જવાબદારી કઈ છે? પરમાત્માએ તો આ લોકની રચના કરી, લોકપાલ તરીકે સમગ્ર સૃષ્ટિની રચના કરી, પણ પછી આપણું કર્તવ્ય શું? કેવી સરસ મજાની વાત કઈ રીતે ઉપનિષદના ઋષિ કરે. આવો જે મેસેજ લઈને આજે મીનાબેન આવવાના છે, એ ઉપનિષદની વાત કરવાની. આપણા સૌની અંદર એક આઈ બેઠો છે, બહુ મોટો છે, જરૂરી આઈ જરૂરી છે, પણ એ સ્થૂળ આઈને આપણે સૂક્ષ્મ આઈ બનાવવાની. સૂક્ષ્મ શક્તિ છે ને બધી. એટલે આપણી અંદર જે નેગેટિવ અહંકાર છે, એ અહંકારને દૂર કરો. અને કઈ રીતે દૂર કરી શકાય એટલે મીનાબેન આપણને સમજાવશે. તમ અને કર્મ દ્વારા દરેક ઉપનિષદના અંતે જે ચર્ચા કરી છે એનો સાર સમજવા જેવો. આમ તો સમગ્ર ઉપનિષદ મર્મ સમજવા જેવો હોય છે, પણ છેલ્લે 3 શબ્દો આવ્યા, તમ અને કર્મ, એ દરેક ઉપનિષદને લાગુ પડે. મીનાબેને વિનંતી કરીએ કે એ ઉપનિષદ વિશે સંપૂર્ણ જીવન આયોજિત આધ્યાત્મિક વર્ગમાં ઉપસ્થિત સર્વ ભાઈઓ અને બહેનોને નમસ્કાર. પ્રણવે વાત કરી એ પ્રમાણે આજે કેન ઉપનિષદ આપણે સમજવાના છીએ. પણ એ પહેલા આપણે સમજીએ કે દરેક ઋષિ મુનિઓ, મહાત્માઓ, સંતો, એ બધાનું પ્રયોજન શું છે. અત્યાર સુધી આપણે ટર્મિનોલોજીના વિષયો ભણ્યા, ગીતાજીના 18 અધ્યાય, ગયા રવિવારે ઐત્રેય ઉપનિષદ ભણ્યા. એ બધાનો હેતુ શું છે? આધ્યાત્મિક ઉન્નતિ થાય અને પરમાત્માને પામવું. આ જ મેઇન સબ્જેક્ટ છે. અધ્યાત્મનો મુખ્ય વિષય જ આ છે કે પરમાત્માના સ્વરૂપનું પહેલા સ્પષ્ટ સમજ થાય અને એ સમજ પ્રાપ્ત કર્યા પછી એના સુધી પહોંચવું કેવી રીતે. તો ગયે વખતે આપણે ઐત્રેય ઉપનિષદમાં પરમાત્માનું સ્વરૂપ જ સમજ્યા, સૃષ્ટિના સર્જન દ્વારા. બરાબર. બીજું શું સમજ્યા? બીજું ઐત્રેય ઉપનિષદમાં બીજું શું આવ્યું? કર્મ કરવા માટેની વાત આવી. અન્ન ભાગવા માંડ્યું અને પછી આપણને સમજણ પ્રાપ્ત થઈ કે ભાઈ કર્મ કર્યા વગર કંઈ મળે નહીં. અને છેલ્લે વાત આવી ઉપાસ્ય દેવ. બધા જ ઉપનિષદમાં આ વાત આવવાની છે. ઉપાસ્ય દેવ કોણ? જે પરમ પરમેશ્વર બ્રહ્મ તત્વ છે આપણું ઉપાસ્ય દેવ. એ ઉપાસ્ય દેવ વિશેની સમજણ પ્રાપ્ત કર્યા પછી આજે આપણને કેન ઉપનિષદમાં એ ઉપાસ્ય દેવ કેવી રીતે કાર્ય કરે છે. એટલે કે આ ઋષિ મુનિઓને એવું સમજાવવું છે કે 84 લાખ યોનિ પછી આ મનુષ્ય દેહ આપણને પ્રાપ્ત થયો છે. અને 84 લાખ યોનિમાં જે અન્ય યોનિઓ છે એ લોકો પરમાત્મા પ્રાપ્તિ કરી શકતા નથી. એટલે મનુષ્ય જન્મનું મહત્વ છે. અને એ એમને સમજાવવું છે. એટલે જુદી જુદી રીતે, દાખલા તરીકે આપણે 10 ને સમજવા છે તો 10 ને સમજવા હોય તો 20/2 કરીએ તો 10 આવે. બરાબર. 5 × 2 કરીએ તો પણ 10 આવે.
10 9 વત્તા 1 કરીએ તો 10 આવે અને 12 ઓછા 2 કરીએ તો પણ 10 આવે. એટલે 10 ને સમજવું હોય તો આપણે જુદી જુદી રીતે ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી દ્વારા સમજીએ છીએ. એવી જ રીતે આ ઋષિ મુનિઓને આ પરમાત્માનું સ્વરૂપ કેવું છે કે જુદી જુદી રીતે દરેક ઉપનિષદોમાં, દરેક આપણા વિષયોમાં, દરેક ગીતાજીના અધ્યાયમાં આ સમજાવવામાં આવ્યું છે. આજે આપણે કેન ઉપનિષદને સમજીએ. શાંતિપાઠ. સમૃદ્ધિ પ્રાપ્ત કરવી હોય ને તો પણ આપણને એવું થાય કે આપણું શરીર સ્વાસ્થ્ય સારું હોવું જોઈએ. પહેલું સૂત્ર જાતે નર્યા. તો આધ્યાત્મિક જો પ્રાપ્તિ કરવી હોય તો એ પણ આપણા અંગોની જો સ્વસ્થતા હશે તો આપણે સારી રીતે પ્રાપ્ત કરી શકીશું. જો કમરમાં દુખતું હોય, પગમાં દુખતું હોય, ચક્કર આવતા હોય તો આપણે આધ્યાત્મિક સુખ પ્રાપ્ત કરી શકીએ નહીં. એટલે ઋષિ પાસે પહેલી ઋષિની જોડે આ કલ્પના છે કે ભાઈ પહેલા આપણે પ્રભુ પાસે શું પ્રાર્થના કરીએ કે મારા અંગો છે શક્તિશાળી બને, સમર્થ બને. બીજું, તમે મારો અનાદર ના કરો, હું તમારો અનાદર ના કરું. કેવી રીતે? ક્યારે પરમાત્મા આપણો અનાદર ન કરે કે જ્યારે ઉપનિષદમાં દર્શાવેલા જે ગુણો છે, પ્રવીણભાઈ આપણને બતાવ્યું, સત્ય, તપ, કર્મ, એ બધા ગુણોને જ્યારે હું પ્રાપ્ત કરું અને એ ગુણો પ્રાપ્ત કરવાના નથી, એ મારી અંદર સ્થિત પણ થાઉં. આ મારા અંગો શક્તિશાળી બને, આ જે સદગુણો છે એ હું પ્રાપ્ત કરું અને ત્યારે આવી યોગ્યતા આપણે પ્રાપ્ત કરીએ, આવી લાયકાત મેળવીએ, ત્યારે પરમાત્મા આપણો અનાદર ન કરે. આપણો દીકરો હોય ને, આપણી આજ્ઞામાં રહેતો હોય, સારું કમાતો હોય, આપણી જોડે સારો વ્યવહાર કરતો હોય તો આપણને એની સાથે કોઈ પ્રોબ્લેમ ન થાય. એટલે પરમાત્માનો અનાદર આપણે પણ ન કરીએ. જો આપણે ન કરીએ તો પરમાત્મા પણ આપણો અનાદર કરવાના નથી. આવી પ્રાર્થના કરીને આજે આપણે આ ઉપનિષદની શરૂઆત કરીએ. એનાથી શરૂઆત થાય છે એટલે એનું નામ છે કેન ઉપનિષદ. કોની પ્રેરણાથી એમ કરીને શરૂઆત છે ઉપનિષદની, એટલે એનું નામ પડ્યું છે કેન ઉપનિષદ. આ ઉપનિષદમાં 4 ખંડ છે. પહેલા જ ખંડમાં મુખ્ય સ્ત્રોત કોણ, બ્રહ્મનું સ્વરૂપ શું છે, આ જે કઈ શક્તિ આપણને પ્રાપ્ત થાય છે એ ક્યાંથી આવે છે, અને સત્યના આચરણ દ્વારા બ્રહ્મની ઉપાસના. આ 4 ખંડમાં આ 4 ઉપનિષદો છે. મુખ્ય સ્ત્રોત કોણ?
કેને શીતમ. કોઈ સરસ મકાન જોઈએ આપણે, એટલું સરસ એનું પ્લાનિંગ હોય ત્યારે આપણને તરત એવું થાય કે આનો આર્કિટેક્ટ કોણ હશે, કેટલું સુંદર મકાન બનાવ્યું છે, એવું થાય સહજ. કોઈ સરસ સંચાલન કરતી કોઈ સંસ્થા જોઈએ તો પણ એવું થાય. ગઈકાલે અમે એક મંદિરમાં ગયા તો મંદિરની વ્યવસ્થા એટલી સુંદર હતી, એટલી ચોખ્ખાઈ હતી, તો આપણને તરત એવો પ્રશ્ન થાય કે આ કોણ કરતું હશે. એવી જ રીતે આપણા શરીર માટે પણ આપણને પ્રશ્ન થાય છે આપણને પ્રશ્ન કે મારું શરીર કોણ ચલાવે છે. આ પ્રશ્ન છે. ગુરુ શિષ્ય બંને આ સંવાદ દ્વારા આપણને સમજાવે છે. ઓમ કેન શીતમ પ્રગતિ પ્રેષિતમ મનઃ કેન પ્રાણઃ. આ મંત્રમાં એવું કહે છે, આ 5 પ્રશ્નો છે. કોની પ્રેરણાથી મન કાર્ય કરે છે? આજે આપણું મન ચાલે છે એ કોની પ્રેરણાથી મન કામ કરે છે? કોની પ્રેરણાથી પ્રાણ ચાલે છે? કોની પ્રેરણાથી આ વાણી બોલે છે? આ આંખો આપણે જે આંખો દ્વારા જોઈ શકીએ છીએ કોની પ્રેરણાથી આપણે જોઈએ છીએ? અને જે આપણે સાંભળી રહ્યા છીએ એ કોની પ્રેરણાથી આપણે સાંભળીએ છીએ? આપણને આવો પ્રશ્ન અત્યાર સુધી નહોતો થતો, હવે થાય છે કે આ કોનાથી થાય છે? તો ખૂબ સુંદર અહીંયાનો જવાબ આપે છે, શ્રોતસ્ય શ્રોત્રમ અને મનસો મનો. આ કેવી રીતે મન કેવી રીતે કાર્ય કરે છે? તો કહે છે કે મનનું કારણ મન છે. જે મન જે છે એ મનનું કારણ મન છે, એટલે મન કાર્ય કરે છે. પ્રાણનો પ્રાણ છે, પ્રાણનો પણ પ્રાણ, એના લીધે પ્રાણ કાર્ય કરે છે. શ્રોત્રનું શ્રોત્ર. અહીં આપણને એક વિચાર કર્યું કે એવું આ વાક્ય લાગે આપણને, પણ આપણને એમ થાય કે મનનું કારણ મન એટલે શું, પ્રાણનો પ્રાણ એટલે શું? જેમ કહીએ ને શેઠનો શેઠ, રાજાનો રાજા, એવું કહીએ ને એમ અહીં મનનું મન. એટલે મનનું મન કોણ હશે? તો પછી એક પ્રશ્ન થાય આપણને, ચક્ષુનો ચક્ષુ કોણ? તો એ કે છે પરમાત્મા. પણ કેવી રીતે? પરમાત્મા છે પણ આપણે હવે એ બધી સાબિતી વગર આપણે કશું માનતા નથી. આપણી બુદ્ધિમાં આપણે વાત ઉતરે ત્યારે આપણે એને માનીએ. હવે દાખલા તરીકે આપણે સમજીએ કે આપણા ઘરના બધા વીજળીથી ચાલતા ઉપકરણો છે. અત્યારે આ જે ઉપકરણો છે એ બધા એમને છે, એને કોઈ સપ્લાય છે નહીં, એટલે બધા એમને પડે. પણ જો એને સપ્લાય આપવામાં આવે, આના દ્વારા જો એને સપ્લાય આપવામાં આવે તો જે બલ્બ હતો એ સળગતો નહોતો, પંખો ચાલતો નહોતો, એ બલ્બ અને પંખો બંને ચાલતા થઈ ગયા. એટલે બલ્બનો બલ્બ આને કહી શકાય, પંખાનો પંખો આને કહી શકાય, અને આ એમસીબી ને કહી શકાય. બલ્બનો બલ્બ કોણ? તો કે એમસીબી. પંખાનો પંખો કોણ? તો એમસીબી. ફ્રીજનું ફ્રીજ કોણ? હે? તો આ એમસીબી ની પાછળ એમસીબી કોણ? ખ્યાલ આવે છે શું કહેવા માંગીએ છીએ આપણે? એવી જ રીતે જેમ ઘરમાં આપણા વીજળીથી ચાલતા ઉપકરણો હતા, એવા આપણા ઉપકરણો કયા? આપણા શરીરના આંખ, કાન, નાક, જીભ અને ત્વચા, એ બધા આપણા ઉપકરણો છે. કોના? મનુષ્યના ઉપકરણો છે. હવે આ ઉપકરણો કેવી રીતે ચાલે છે? આ આત્મા છે તો ચાલે છે. એક ઉદાહરણ જોઈએ. સામાન્ય રીતે બધા જ આપણે કાર્યો કરીએ છીએ. અત્યારે જોવાનું કામ, સાંભળવાનું કામ, બધું જ કામ આપણે કરીએ છીએ. પરંતુ આ ભાઈ અત્યારે કેવા સરસ દેખાય છે, પણ એમની અંદરથી જો આત્મા નીકળી જાય તો પેલા ઉપકરણો જેમ બંધ પડ્યા હતા એમ આપણું શરીર પણ બંધ પડી જાય. તો આ શરીર કોનાથી ચાલે છે? તો મનનું મન કોણ? બરાબર છે. પ્રાણનો પ્રાણ કોણ? કાનનો કાન કોણ? બરાબર. એટલે આપણું જે શરીર ચાલી રહ્યું છે એ શરીરનો આત્મા, શરીર આત્મા દ્વારા કાર્યરત છે. બરાબર. એકદમ સમજાય. એટલે ઉપકરણો જે ઘરના જે આપણા વીજળીથી ચાલતા ઉપકરણો છે એને આપણી ઇન્દ્રિયો સાથે આપણે સરખાવી શકાય?
દ્વાવિમૌ પુરુષો લોકે ક્ષરશ્ચાક્ષર એવ ચ ક્ષર સર્વાણી ભૂતાની કૂટસ્થોક્ષર ઉચ્યતે. ક્ષર અક્ષર અને પુરુષોત્તમ. ક્ષર એટલે શું? આપણી જે પંચમહાભૂતથી બનેલી જે ઇન્દ્રિયો છે એ ક્ષર છે. દ્વાવિમૌ પુરુષો લોકે ક્ષર એટલે ઇન્દ્રિયો, અક્ષર એટલે એમસીબી આપણી અંદર અંતઃકરણના કોચલામાં જે પુરાયેલો છે એ આપણો જીવાત્મા, એ એમસીબી છે. અને જે પરમાત્મા, બે પક્ષીઓનું ઉદાહરણ આપણે સમજ્યા હતા એ, અને એ મુંડક ઉપનિષદમાં ખૂબ ડિટેલથી આપણને સમજવામાં આવશે. એ જે પરમાત્મા છે એ પાવર સ્ટેશન છે. એટલે ક્લિયર થઈ ગયું આમાં. આ ઇન્દ્રિયો પરમાત્મામાંથી જ શક્તિ મળે છે, છતાં આ પહેલા ખંડની આ વાત થઈ, આ પહેલો ખંડ થયો. આમાં શું ના ખબર પડે એવું છે કઈ? આ ઇન્દ્રિયો દ્વારા જ આપણે શક્તિ મેળવીએ છીએ, પણ આ ઇન્દ્રિયો દ્વારા આપણે પરમાત્માને સમજી શકતા નથી. હવે એક વાત સમજાવે છે. ઇન્દ્રિયોની વાત પૂરી થઈ ગઈ, પણ ઇન્દ્રિયોની હવે મર્યાદા બતાવે છે કે આ ઇન્દ્રિયો દ્વારા આપણે પરમાત્માને ઓળખી શકતા નથી. આપણી આંખ છે, આપણી આંખ વડે આપણી આંખને જોઈ શકતા નથી. જોઈ શકીએ છીએ? એટલે કે છે કે આંખો વાણી ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ. આંખો વાણી મન અને બુદ્ધિ વડે અજ્ઞાત બ્રહ્મ તત્વને જાણી શકાતું નથી. તેમ છતાં કોણ કહે છે? જ્ઞાનીઓ કહે છે, શાસ્ત્રકારો કહે છે, ઋષિ મુનિઓ કહે છે, આપણા શાસ્ત્ર વચનો કહે છે કે ભાઈ બ્રહ્મ તત્વ તો છે. એટલે બે વસ્તુ થઈ. ઇન્દ્રિયોની ક્ષમતા નથી એ વાત અહીં આગળ આપણે સમજવાના છે. હવે આ બ્રહ્મ તત્વ કેવું છે? આપણે ભણી ગયા છે સૂક્ષ્માતિ સૂક્ષ્મ છે, સર્વજ્ઞ, સર્વત્ર, સર્વસમર્થ, સર્વવ્યાપક છે. પરમાત્મા આનંદ સ્વરૂપ છે, નિર્ગુણ, નિરાકાર, કરુણાનો સાગર. જેટલા ઉદાહરણો, જેટલી એમને ઉપમા આપી એટલી ઓછી પડે એવું પરમાત્માનું સ્વરૂપ છે. હવે અહીં આગળ બીજી વાત આવે છે કે વાણી કોની પ્રેરણાથી ચાલે છે? જેમ પેલું બધી જે વાત આપણે થઈ એવી જ રીતે વાણી કોની પ્રેરણાથી ચાલે છે? તો વાણી વડે જે આપણે પરમાત્માના સ્વરૂપની આપણને આગળ જોઈ લીધી સ્લાઇડમાં, તો પરમાત્માનું સ્વરૂપ કેવું છે? સૂક્ષ્માથી સૂક્ષ્મ છે, સાથે સાથે વ્યાપક પણ છે. હવે આપણી વાણી જે છે એ તો કેટલી ટૂંકી છે. આપણી વાણી વડે જે આપણે વર્ણન કરીએ પરમાત્માનું એ તો કેટલું સીમિત છે. એટલે અહીં ઉપનિષદકારને એવું કહે છે કે વાણી વડે જે આપણે કરીએ છીએ એ પરમાત્માના સ્વરૂપ તો સીમિત વર્ણન કરીએ છીએ આપણે તો, પણ પરમાત્માનું સ્વરૂપ તો કેટલું વ્યાપક છે. એટલે આ આપણી વાણી વડે આપણે વ્યાપક પરમાત્માનું વર્ણન કરી શકવા માટે સમર્થ નથી. અને જે આપણી વાણી, જેના વડે આપણે વાણી બોલીએ છીએ, જેના વડે આ વાક્યો ઉચ્ચારાય છે, એ જે છે એ પરમ બ્રહ્મ તત્વ છે. ખ્યાલ આવ્યો? જેના વડે એના એક અંશમાંથી વાણી શક્તિ, આપણે જે બોલીએ છીએ એ પરમાત્માનું આ વ્યાપક સ્વરૂપ છે, એના એક અંશમાંથી જ આપણે આ બોલી શકીએ છીએ. તદેવ બ્રહ્મ તમ તદ્વિદ્ધિ, તો વિદ્ધિ માટે તેને તું બ્રહ્મ જાણ. આપણી વાણી જેની શક્તિથી વાણી શબ્દ ઉચ્ચારે છે એને તું બ્રહ્મ જાણ. એટલે આપણી વાણી વડે જે આપણે, એટલે જ કહે છે કે અસિતગિરી સમમ સ્યાત જલમ સિંધુ પાત્રે શિવ તરુવર શાખા લેખિની પત્ર મૂર્તિ લિખતી યદિ ગૃહીત્વા શારદા સર્વકાલમ તદપિ તવ ગુણાનામ ઈશ પાલન ન યાતિ. શું વાણીથી આપણે વર્ણન કરી શકીએ પરમાત્માનું? તો કહે છે કે એ બ્રહ્મ તત્વ વાણી વડે એનો નિર્દેશ કરી શકાય તેમ નથી. એ જ વાત મન અને બુદ્ધિ. મન અને બુદ્ધિથી જે આપણે કલ્પના કરીએ છીએ એ પણ એની આપણી જે કલ્પના છે એ કલ્પનાથી પણ વિશેષ પરમાત્માનું સ્વરૂપ છે. તો એના કરતાં પણ બ્રહ્મ, આપણી કલ્પના કેટલી હોય? સીમિત હોય. આપણે એક કલ્પના કરીએ પરમાત્માના સ્વરૂપની તો કેટલી કરી શકીએ, પણ પરમાત્મા તો કેટલા વિશાળ છે, કેટલા બ્રહ્માંડો એમના તાબામાં છે, એમને કેટલો બધો આવિર્ભાવ પર આપણે જોયું છે. તો એ બ્રહ્મ તો વિશાળ છે, તો આપણી અને આપણા મન અને બુદ્ધિની કલ્પનાની બહાર
ત્વમ વિદ્ધિ, જેના દ્વારા આપણું મન અને બુદ્ધિ જાણવામાં આવે છે, એ જાણવા વાળું જે તત્વ છે એ પરમ તત્વ. ન ચક્ષુષા, ચક્ષુષા ન પશ્યતિ, જે આંખો વડે જોઈ શકાતું નથી અને આંખો વડે જે દેખાય છે તથા જેની ઉપાસના કરીએ છીએ આપણે, એ બ્રહ્મનું વાસ્તવિક સ્વરૂપ નથી. એટલે આપણે જે કંઈ સેવા પૂજા કરીએ, આપણું જે મૂર્ત સ્વરૂપ છે, આપણું મૂર્તિ હોય, એ જે પૂજા કરીએ છીએ એ પૂજા એ પરમાત્માનું વાસ્તવિક સ્વરૂપ નથી. તો શું છે એટલે ગઈ વખતે આપણે સમજ્યા હતા ઉપાસ્ય દેવ, એ જે પરમાત્મામાં પરમ તત્વનું આવિર્ભાવ કરીએ છીએ, પ્રતિષ્ઠા કરીએ છીએ, એટલે તો દરેક મંદિરોમાં પ્રતિષ્ઠા થાય છે. એટલે મૂર્તિ એ મૂર્તિ વડે જે આપણે ઉપાસના કરીએ છીએ એ પરમાત્માનું વાસ્તવિક સ્વરૂપ નથી, પણ એમાં જે આરોપિત થાય છે એ પરમાત્માનું એ છે, એ સ્વરૂપ છે. અને એ બ્રહ્મ તત્વ ચક્ષુથી અતીત છે, આપણી આંખ વડે આપણે એને જોઈ શકીએ તેમ નથી. અને તેના એક અંશમાંથી પરમાત્માનું આ વિશાળ સ્વરૂપ છે, એના એક અંશમાંથી આપણે આ ચક્ષુ આપી શક્તિ મેળવે છે. તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ, એને તું બ્રહ્મ જાણ. જે આંખ આપણી શક્તિ મેળવે છે આ જોવાની, એ શક્તિને તું બ્રહ્મ જાણ. યદ શ્રોત્રેણ ન શૃણોતિ, કાન વડે જે સંભળાય છે, શું સંભળાય છે? આપણે શું સાંભળીએ છીએ કાન વડે? સ્વાધ્યાય કરીએ છીએ, સત્સંગ કરીએ, બધાની જોડે વાર્તાલાપ કરીએ, એ બધા દ્વારા પરમાત્માની જે આપણે વાતો સાંભળીએ છીએ, એ જે વાતો સાંભળીએ છીએ એ પણ પરમાત્માનું વાસ્તવિક સ્વરૂપ નથી. પણ એ કાન જેના વડે સાંભળે છે એ પરમાત્માનું વાસ્તવિક સ્વરૂપ છે. તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ, એને તું બ્રહ્મ જાણ. જેના દ્વારા જેના એક અંશમાંથી કાન શક્તિ મેળવે છે, તદેવ બ્રહ્મત્વમ. પછી પ્રાણ, યદ પ્રાણેન ન પ્રાણિતિ, એન પ્રાણઃ પ્રાણ્યતે, તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ. પ્રાણ શરીર ચલાવવા માટે આપણને ખબર છે કે પ્રાણ વગર શરીર ન ચાલે, પણ એ પ્રાણ ક્યાંથી શક્તિ મેળવે છે? એ પ્રાણ પણ પરમાત્મામાંથી શક્તિ મેળવે છે, અને પરમાત્માના એક જ અંશમાંથી. તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ. એટલે આ બે માંથી બે વાતો આપણને ફલિત થઈ કે જે પરમાત્મા છે એને મન, પ્રાણ, વાણી, કાન અને ચક્ષુ એ બધા એમાંથી શક્તિ પરમાત્મામાંથી જ મળે છે. અને મન, પ્રાણ, વાણી, કાન અને ચક્ષુ એમની ક્ષમતા નથી કે પરમાત્માને સ્વરૂપને જાણી શકે. આ બે વાત સ્પષ્ટ થઈ. ઇન્દ્રિયો પરમાત્મામાંથી જ શક્તિ મેળવે છે અને ઇન્દ્રિયોની ક્ષમતા નથી કે પરમાત્માને જાણી શકે. બરાબર? આ એક ખંડ આપણો પૂરો થયો, દ્વિતીય ખંડ. ના ખ્યાલ આવો તો કહેજો, આપણે થોડી વાર અટકીશું. હવે અહીં બ્રહ્મનું સ્વરૂપ આપણને આ સમજણ આપી દીધી કે ઇન્દ્રિયોની ક્ષમતા નથી અને ઇન્દ્રિયો જે જાણવાનો પ્રયત્ન કરે છે એ પરમાત્માના એક અંશથી જાણી શકે છે, એ બ્રહ્મ તત્વ. હવે એ બ્રહ્મ તત્વનું સ્વરૂપ કેવું છે અહીં આગળ કેન ઉપનિષદ ઋષિને સમજાવ્યું છે. આપણે આ જોયું પરમાત્માનું સ્વરૂપ. પરમાત્માના કેટલા સ્વરૂપ? બે. કયા કયા? હવે વ્યક્ત. આ કયું સ્વરૂપ છે પરમાત્માનું? વ્યક્ત સ્વરૂપ. પરમાત્માનું વ્યક્ત. ઋષિ મુનિઓએ કેટલી સુંદર કલ્પના કરી છે. આપણા મગજમાં છે ને આવો કોઈ આકાર આવે ને તો જ આપણને સ્પષ્ટ સમજ પડે. એટલે આ મનુષ્યના આકાર જોડે જોયું. વિશ્વ માનવ, વિશ્વ પુરુષની કલ્પના કરી. આપણું જેમ માથું છે એમ આ પરમાત્માનું માથું કોણ છે? તો અગ્નિ. આપણી કલ્પનામાં આપણે લઈએ આને. નેત્ર, આપણે જેમ બે આંખો છે, આપણી બે આંખો વડે આપણે આટલું જોઈ શકીએ છીએ, એમ પરમાત્માની આંખો કોણ છે? સૂર્ય અને ચંદ્ર. જેની આંખો સૂર્ય અને ચંદ્ર છે, જેના કાન દિશાઓ છે. કેટલી દિશાઓ? 4 દિશા અને 4 ખૂણા, એ બધી પરમાત્માના કાન છે. પરમાત્માની વાણી એ વેદ છે. પરમાત્માનું હૃદય, આખું સમગ્ર જગત એનું હૃદય છે. એનો મધ્ય ભાગ એ આકાશ છે, પ્રાણ એ વાયુ છે અને પગ એ પૃથ્વી છે. આવો એક વિશ્વ માનવની ઋષિ મુનિઓએ કલ્પના કરી છે. આ પરમાત્માનું વ્યક્ત સ્વરૂપ છે.
અને આ પરમાત્માનું અવ્યક્ત સ્વરૂપ. આ લાકડું છે પણ લાકડામાં અગ્નિ છે. આપણે હવે ખબર પડી ગઈ છે એટલે આપણે બોલીશું, પણ એમને લાકડું પડ્યું હોય તો આપણે એવું કહીએ કે ભાઈ લાકડામાં અગ્નિ નથી. પણ એ લાકડાને જ્યારે આપણે સળગાવીએ ત્યારે મને શું નીકળે છે? અગ્નિ પ્રગટ થાય છે ને, આપણે જોઈએ છીએ. તો એ લાકડામાં રહેલો જેમ અગ્નિ છે એવું પરમાત્મા આ જગતમાં કણે કણ ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચિત જગત્યામ જગત. કણે કણે આ જગતના કણે કણમાં પરમાત્મા વ્યાપેલા છે જેમ લાકડામાં રહેલો અગ્નિ. બીજું ઉદાહરણ આ તેલીબિયા છે, મગફળી છે, તલ છે, કપાસ છે, એમાં તેલ છે. તેલ પણ ક્યારે નીકળે? ઘાસી એની ઘાણીમાં આપણે કહીએ ક્યારે. એ ખબર છે એટલે આપણે તરત બોલી જઈએ કે ભાઈ તેલમાં તેલીબિયા, આ બધા તેલીબિયા કહેવાય. તેલીબિયામાં રહેલું તેલ, જેમ તેલીબિયામાં રહેલું તેલ દેખાતું નથી છતાં છે, એવી જ રીતે આ પરમાત્મા દેખાતા નથી પણ આ સૃષ્ટિના કણે કણમાં વ્યાપીને રહેલા છે. એવું પરમાત્માનું બે સ્વરૂપ સ્પષ્ટ થઈ ગયા, વ્યક્ત અને અવ્યક્ત. પણ આપણે કેવું સમજીએ છીએ પરમાત્માના સ્વરૂપને? આ બે રીતે આપણે સમજ્યા કોઈ દિવસ નથી સમજ્યા. આ એક ઉદાહરણ છે કે 5 આંધળા હોય છે. એમની આંધળા છે એટલે એમને કશી ખબર હોતી નથી. હાથીની આગળ એમને ઊભા રાખવામાં આવે છે. પછી જે એના પેટનો ભાગ છે ત્યાં આગળ ઊભો રહ્યો છે, એનો કોઈ પૂછે છે કે આ શું દેખાય છે તને? તારે કે કંઈક દીવાલ જેવું મને કંઈક દેખાય છે. પૂછડા આગળ જે ઊભો છે એ એવું સમજે છે કે કંઈક દોરડા જેવું છે. પગ આગળ જે ઊભો છે એ એવું સમજે છે કે કંઈક થાંભલા જેવું છે. કાન આગળ જે ઊભો છે એ એવું સમજે છે કે કંઈક સુપડા જેવું છે. એટલે આ જે છે એ હાથીનું પૂર્ણ સર્વાંગી રીતે વર્ણન કરી શકતા નથી કારણ કે અંધ છે. પણ આપણે કેવા છીએ? આપણે તો અજ્ઞાન છીએ. પરમાત્માના સ્વરૂપ વિશે આપણે પણ અજ્ઞાની છીએ. પરમાત્માના સ્વરૂપનું જે આપણે વર્ણન કરીએ છીએ, જે મૂર્તિ આગળ પરમાત્માનું આપણે એ પણ કેવું છે? અજ્ઞાનના લીધે આપણે આપણી મૂર્તિમાં જ આપણે પરમાત્માને જોઈએ છીએ. આપણને મંદિરમાં જ પરમાત્મા દેખાય, મસ્જિદમાં જ દેખાય, પણ આપણે બીજે ક્યાંય પરમાત્મા દેખાતા નથી કારણ કે આપણને પરમાત્માના સાચા સ્વરૂપનું ખ્યાલ આવ્યો. હવે અહીં આગળ પરમાત્માના સ્વરૂપને સ્પષ્ટ કર્યા પછી ગુરુ શિષ્યનો ખૂબ સુંદર સંવાદ ચાલે છે. ગુરુને શિષ્યની પણ એટલી ચિંતા હોય છે, એને પૂરેપૂરો એને જ્ઞાની બનાવવું છે. એટલે ગુરુ શિષ્યને કહે છે કે ભાઈ તું એવું માને છે, આટલી બધી વાતો થયા પછી આપણને એવું થાય કે પરમાત્માનું સ્વરૂપ તો આપણે બરાબર હવે સમજી ગયા. તો ગુરુને અહીં આગળ ઋષિને ચિંતા થાય છે એના શિષ્યની. એટલે એ કહે છે કે ત્યાં બ્રહ્મને કોઈ એવું માનતું હોય કે મેં બ્રહ્મને બરાબર રીતે જાણ્યા છે, ત્યારે શિષ્યની કંઈ ભૂલ ન થઈ જાય એટલે ગુરુ ધ્યાન દોરે છે કે તે બ્રહ્મનું જે રૂપ જાણ્યું છે એ તો બ્રહ્મનો એક અંશ માત્ર છે. આપણે જે જાણીએ છીએ બ્રહ્મના સ્વરૂપને, પણ બ્રહ્મ તો તેનાથી અનેક ગણું વધારે છે અને એના માટે સંશોધન કરવું પડે, ઊંડાણમાં જવું પડે. આપણે અત્યારે કહીએ છીએ કે અહીંયા આગળ જે આપણને જાણવા મળે છે એ તો બીજા પુસ્તકો વાંચવા માટેની એક જિજ્ઞાસા આપણી અંદર ઉત્પન્ન કરે છે, પણ આપણે તો અંદર ઊંડા જવું જ પડે. એના માટે શું કરવું પડે? સંશોધન કરવું પડે. તો કેવું સંશોધન કરવું પડે કે તું બ્રહ્મને જાણે છે અને નથી જાણતો, તે બંને પૂર્ણ સત્ય નથી. શિષ્યને સમજાવવું છે ગુરુએ, તો ગુરુ કહે છે તું એવું કહે છે કે હું બ્રહ્મને, કોઈ કે પ્રીતિબેન કે હું બ્રહ્મને જાણું છું, ના દેવ કે હું નથી જાણતો, તો કહે છે એ બંને સત્ય નથી. તમે જાણો છો એવું કહો છો એ પણ સત્ય નથી અને હું નથી જાણતો એ પણ સત્ય નથી, કારણ કે બ્રહ્મ તત્વ અલૌકિક છે. બ્રહ્મ તત્વને હજુ પણ આપણે ઊંડાણથી સમજવું. તું બ્રહ્મને જાણે છે, આપણે એવું કહીએ કે હું બ્રહ્મને જાણું છું, બરાબર? તો બ્રહ્મ તો કેટલું વિશાળ છે, આપણે આગળ જ વાત કરી, કેટલું વ્યાપક છે. આ એક સૂર્ય, એવા તો કેટલા સૂર્યમંડળો છે. તો આપણી એક આંખથી આપણે એવું કહીએ કે મેં બ્રહ્મને જાણી લીધું, તો આપણે બીજું બધું જાણી શકીએ છીએ? તો હું જાણું છું એ વાત ખોટી કે ખરી? બીજું તો ના, અત્યારે તો આ વાક્ય પૂરતું જ
આપણે એવું કહીએ કે તું બ્રહ્મને જાણે છે, તમે એવું કહેતા હો સુરેશભાઈ હું બ્રહ્મને જાણું છું, તો તમે આ યોગ નિકેતનના ખંડ સિવાય બીજું શું જાણો છો? તો બ્રહ્મનું સ્વરૂપ તો એટલું બધું વ્યાપક છે કે આપણી બુદ્ધિથી કે આપણી આંખોથી કે આપણી કાનથી આપણે કશું જોઈ શકવાના નથી કે સમજી શકવાના, અને નથી જાણતો જો એવું કહેતા હોઈએ આપણે હું બ્રહ્મને જાણતું નથી, તો આપણને જે અનુભૂતિ થાય છે, રોજે રોજની આપણને અનુભૂતિ થાય છે, આપણે સવારે રોજ વહેલા વહેલા ઉઠી જઈએ છીએ, આપણે જે ખાઈએ છીએ 2 ટાઈમ કે 3 ટાઈમ, એ ખાધેલું પચાવે છે કોણ? અને જ્યારે રાત્રે આપણે સૂઈ જઈએ છીએ ત્યારે આપણને ખબર છે કે આપણે ક્યારે સૂઈ શકીએ છીએ? જો ઓફિસની ચિંતા હોય તો આપણને ઊંઘ આવે છે? ઘરમાં કાલે મહેમાન આવવાના છે તો આજે ઊંઘ આવે ના? હજુ તો શાક સમારવાનું બાકી રહી ગયું છે. બધી જ ચિંતાઓમાંથી જ્યારે આપણે મુક્ત થઈએ ને ત્યારે ઊંઘ આવે, અને ચિંતાઓમાંથી તો નહીં, બધું જ્યારે ભૂલી જઈએ ને ત્યારે ઊંઘ આવે. અને એ જે જગ્યા પર આપણે સૂઈ જઈએ છીએ એ જગ્યાએ આપણને યાદ નથી રહેતી, અને કોની જોડે સૂઈ ગયા એ પણ યાદ નથી રહેતી. બરાબર કે નહીં? આમાં કંઈ ખોટું લાગે? એવી વસ્તુ કે જે આપણે બધું જ ભૂલી ગયા છીએ, આપણું ઘર ભૂલી ગયા, આપણું બેંક બેલેન્સ ભૂલી ગયા, આપણા બાળકોને ભૂલી ગયા, આપણા પતિદેવને ભૂલી ગયા, આપણું ઘર ભૂલાઈ ગયું, આપણું બેંક બેલેન્સ ભૂલાઈ ગયું, તો પછી નથી જાણતું કે કેવી રીતે કહેવાય? બીજે દિવસે સવારે ઉઠે પાછું બધું ટકોટક ફટોફટ બધું યાદ આવી જાય. આ કોણ કરે છે? તો અમે નથી જાણતા એવું કેવી રીતે કહી શકીશું? તો આ બંને વાત ખોટી છે. આ એક ઉદાહરણ છે કે બ્રહ્મને જાણવા માટે ઊંડું સંશોધન કરવું પડે. ઇન્દ્ર અને વિરોચન. ઇન્દ્ર એ દેવનો રાજા છે, વિરોચન એ અસુરોનો રાજા. બંનેને એવું થાય છે કે બ્રહ્મનું સ્વરૂપ તો જાણવું જ જોઈએ, એટલે બ્રહ્મદેવ પાસે જાય છે. બંને જણા બ્રહ્મદેવ પાસે જાય છે અને કહે છે તમારે બ્રહ્મનું સ્વરૂપ જાણવું છે. ઊંડું સંશોધન, ઉપર છેલ્લું ના ચાલે, એના ઊંડાણમાં જવું પડે. તો બંને જણા જાય છે બ્રહ્મદેવ પાસે અને કહે છે કે ભાઈ મારે તો આજે બ્રહ્મ વિશે જાણવું છે, બ્રહ્મ એ શું છે? એટલે બ્રહ્મદેવ કહે છે કે જુઓ તમે બંને, આ એક રૂમ છે, અને એ રૂમ કેવી હોય છે ખબર છે? આખા બધા કાચ, આપણે જે બાલવાટિકામાં જોતા હતા, કદાચ યાદ હોય તો અમદાવાદના બધા કાચવાળું, પછી કોઈ જાડો દેખાય, કોઈ પાતળો, ત્યાં તો બધું એ જ દેખાય જેવા આપણે હોઈએ ને એવું. એ રૂમમાં બંનેને કહે છે કે તમે વારાફરતી અંદર જઈને આવો, અને તમે જે દેખાશો ને, તમે જે જોશો ને એ જ બ્રહ્મ. એટલે વિરોચનને ઉતાવળ બહુ, એટલે વિરોચન કે હું પહેલા જોઉં, એટલે વિરોચન તો રૂમમાં ગયા, અને રૂમમાં જઈને તો બધે ચારે બાજુ કાઢીને એને પોતાનું સ્વરૂપ દેખાયું. એટલે બ્રહ્મદેવે જે કહ્યું હતું કે તું જ તને જે દેખાય એ બ્રહ્મ, એટલે તે એટલો ખુશ થઈ થઈને બહાર આવ્યો, અરે વાહ હું જ બ્રહ્મ છું, હું જ બ્રહ્મ છું. અને ભાઈ આજે ઊંડાણની જે વાત છે ને એની આવશે. એટલે એ તો શું વિરોચન તો હું જ બ્રહ્મ છું કરીને બહાર નીકળી ગયો, ખુશ થતો થતો હું બ્રહ્મ, હું બ્રહ્મ. ઇન્દ્ર, પછી ઇન્દ્રનો વારો આવે છે, એટલે ઇન્દ્ર જાય છે. પેલા વિરોચન તો બ્રહ્મ જોડે વાતે કરવા નથી દેતા, અને પોતે હું બ્રહ્મ છું એમ કરીને નીકળી જાય. ઇન્દ્ર જ્યારે રૂમમાં પ્રવેશ કરે છે ત્યારે એને પોતાનું સ્વરૂપ દેખાય છે. એટલે એને વિચાર આવે છે કે આ જે મેં બધા આભૂષણો પહેર્યા છે એ આભૂષણો સાથેનો બ્રહ્મ, કારણ કે તમે જે દેખાશો એ બ્રહ્મ છે, એટલે એને એવું થયું હું આભૂષણો સાથેનો છું, એટલે એ બહાર આવે છે. અને પછી બ્રહ્મદેવને વાત કરે છે તો હું આભૂષણો સાથેનો કે ના, કે આભૂષણો વગરનો, તો કે બેમાંથી એક, એટલે એને આભૂષણો કાઢી નાખ્યા અને અંદર કર્યું. તો પછી એને એનું શરીર દેખાયું કે હું શરીર એ બ્રહ્મ. બ્રહ્મદેવને પૂછ્યું કે ના, શરીર એ પણ બ્રહ્મ. તો તારું મારું અંતઃકરણ એ બ્રહ્મ, તો કે ના, અંતઃકરણ એ પણ તમારું બ્રહ્મ નહીં, તો બીજું શું રહ્યું? મારું આત્મતત્વ એ બ્રહ્મ. એટલે એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ એને સમજણ આપી કે આ એ બ્રહ્મ નથી, પણ તારી અંદર રહેલું જે આત્મતત્વ છે એ બ્રહ્મ છે. એટલે બ્રહ્મને જાણવા માટે
વિરોચનના જેવું ચાલે નહીં, પણ અંદર જ્યારે આપણે ઉતરતા જઈએ ત્યારે આપણને ખબર પડે કે બ્રહ્મનું સ્વરૂપ કેવું છે. આપણી અંદર રહેલું જે આત્મ તત્વ છે એ બ્રહ્મનું સ્વરૂપ. હવે અહીં વાત કરે છે કે જે મહાપુરુષોને બ્રહ્મ તત્વનો સાક્ષાત્કાર થયો છે. હવે એ જે વિરોચનનો તો સાક્ષાત્કાર નતો થયો તો એ તો બોલતો નીકળી ગયો, પણ જેને સાક્ષાત્કાર થયો છે એનું વર્તન કેવું હશે તો કે છે તે અન્યને જણાવી શકતા નથી. જેને બ્રહ્મનો સાક્ષાત્કાર થઈ જાય છે એ કોઈ દિવસ બહાર પ્રદર્શિત કરતો નથી, એ મૌન થઈ જાય છે. જો ગૂંગા ગુડ થાય રહત હૈ, અમારી અંદર કીર્તન આવે છે, જો ગૂંગા ગુડ થાય રહત હૈ મુકહી સ્વાદ ન બતાવેલી, જે જાકો મન લાગ્યો ગોપાલ સો કાહી ઓર કેસો વાવેલી. એટલે કે જો ગૂંગા ગુડ ખાય રહત હૈ, જે ગૂંગો એટલે જે બોલી નથી શકતો એ જેને ગોળ થાય છે ત્યારે પોતાનો સ્વાદ કેવી રીતે બીજાને બતાવી શકશે? એના માટે શું કરવું પડે? એને ચાખવું પડે. એટલે કે છે કે જેને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે એ બીજાને જણાવી શકતો નથી. અને જે નથી જાણતા એવું માને છે, આપણે જે અનુભૂતિની વાત કરી કે આપણે એવું કહીએ કે હું નથી જાણતો પણ આપણને આ બધી અનુભૂતિ તો થાય છે, પણ એ પરમ તત્વને કોણ જાણી શકશે? જે નિરાભિમાની હશે, પરમાત્માની વ્યવસ્થામાં જે કાયમ માટે જે જોડાયેલો હશે, હું કંઈ જ કરી શકતો નથી, હું નિમિત્ત માત્ર છું એવું જ્યારે સમજીને નિરાભિમાનીપણાથી એ કાર્ય કરતો હશે એ જાણી શકશે. હવે આ બ્રહ્મની ઓળખ, બ્રહ્મ જ્ઞાનથી આત્મા સ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ થાય છે અને એ શક્તિ પણ આપણને આત્મામાંથી મળે છે. એટલે અહીં આગળ જેવી રીતે ઇન્દ્ર અને વિરોચનને જેવી રીતે જિજ્ઞાસા થઈ એવી રીતે આપણને પણ જિજ્ઞાસા કરવી જોઈએ. જિજ્ઞાસા થાય એટલું પૂરતું નથી, પરમાત્માની જો કૃપા હોય તો જ આ અધ્યાત્મનું જ્ઞાન પણ મળે છે. એમાં પણ પરમાત્માની જો કૃપા હોય ને તો લંડનથી અહીં ઇન્ડિયામાં હોય છે એટલે આ બધી પરમાત્માની કૃપા હોવી જોઈએ સાથે સાથે. અને આ જ આધ્યાત્મિક સાધના છે. અને એ વખતે જે શક્તિ આવે છે ને પરમાત્મા, અમૃત સ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ થાય છે અને તે શક્તિ પણ પરમાત્મામાંથી મળે છે. આપણને ખબર છે ચતુર્ભુજે ને પરમાત્માના બે સ્વરૂપ, તાદોસ્મી સ્વરૂપ અને ચતુર્ભુજ સ્વરૂપ. આપણે જ્યારે આમાં પ્રયત્નશીલ થઈએ છીએ, આપણે એક ડગલું કરવાની શરૂઆત કરીએ છીએ ત્યારે એક શક્તિ આપવાવાળો પણ પરમાત્મા છે. ચતુર્ભુજે ચાર હાથથી આપણને મદદ મળે છે. એ આપણે કાલની મીટિંગમાં પણ જોયું કે કેટલી સરસ રીતે બધા કાર્યરત થઈ ગયા છે. અને એ જ વાત પાછી ફરીથી આ ઉપનિષદકારોને ખાસ આ સમજાવવું છે કે આ મનુષ્ય જન્મ ધરીને જાણે શ્રીજી ના ઓળખ્યા એળે ગયો અવતાર. એટલે જે સત્સંગનું જે મહત્વ છે એ આ છે કે આ મનુષ્ય જન્મ આપણને પ્રાપ્ત થયો છે કેટલા જન્મો પછી, તો આ જન્મમાં જે મળેલી આપણને તક છે એ તક આપણને પકડી લેવાની છે, ગુમાવવાની નથી. નહીંતર પછી આ જે વાત છે પશુ પક્ષી વૃક્ષ યોનિમાં જવું પડે. માટે બુદ્ધિમાન વ્યક્તિએ મૃત્યુ પહેલા જ બ્રહ્મ તત્વને જાણી લેવું જોઈએ અને એ પછી અમર થઈ જાય છે. કે છે ને પેલી ચાલી જશે આ જિંદગી સરતી જતી રહેતી જેવી, જેમ રેતી સરતી જાય છે એવી જ રીતે આપણા વર્ષો પણ એક પછી એક સરતી જાય છે. અને જે માણસ, જે વ્યક્તિ, જે મનુષ્ય આ તકને જે ઝડપી લે છે એ બ્રહ્મને જાણે છે. એ નરમાંથી નારાયણ પણ થઈ શકે છે, કંકરમાંથી શંકર પણ બની શકે છે અને નારીમાંથી નારાયણી પણ બની શકે છે. અને જે તક ચૂકી જાય છે એને આ આપણે પિક્ચરમાં જોઈ શકીએ છીએ. સારાંશ તો પહેલો ખંડ અને બીજો ખંડ એનો સારાંશ, પહેલા ખંડનો સારાંશ તો આપણે સમજી લીધો. બીજા ખંડનો સારાંશ છે બ્રહ્મને જાણવાનું તથા નહીં જાણવાનું માનનારા બંને અપૂર્ણ છે. પરમાત્માનો સાક્ષાત્કાર કરનાર મૌન થઈ જાય છે. બ્રહ્મજ્ઞાન દ્વારા પરમાત્માને જાણી શકાય છે. અને ઘણા જન્મો પછી મનુષ્ય જન્મ મળ્યો છે તો મૃત્યુ પહેલા આપણે પરમાત્માને જાણી લેવા. અર્ચનાની બાવજી સમજાવશે.
રુધિર તું બનાવે મારું, હૃદય તું ચલાવે, ચેતના પ્રવાહ અંગ અંગમાં વહાવે. રુધિર તું બનાવે મારું, હૃદય તું ચલાવે, ચેતના પ્રવાહ અંગ અંગમાં વહાવે. શક્તિનો સ્ત્રોત વહે છે મુજમાં દીઠો, મુજમાં દીઠો. શક્તિનો સ્ત્રોત વહે છે મુજમાં દીઠો, મુજમાં દીઠો. જીવન માધુર્ય ભરે છે સ્પર્શ તારો મીઠો, સ્પર્શ તારો મીઠો. માધુર્ય ભરે છે સ્પર્શ તારો મીઠો, સ્પર્શ તારો મીઠો. હાસ્ય બની હૈયાનું મુખડું મલકાવે, ચેતના પ્રવાહ અંગ અંગમાં વહાવે, પ્રવાહ અંગ અંગમાં વહાવે. હું તને વિસારું પ્રભુ, તોય તું સંભાળે, તોય તું સંભાળે. હું તને વિસારું પ્રભુ, તોય તું સંભાળે, તોય તું સંભાળે. તોફાનો અગણિત કરું, તોય પંપાળે, તોય પંપાળે. તોફાનો અગણિત કરું, તોય પંપાળે, તોય પંપાળે. અવિનય મુજ બાળકનો મનમાં ન લાવે, ચેતના
સુંદર અર્ચનાબેન. શક્તિનો સ્ત્રોત વહે છે મુજમાં દીઠો, જીવન માધુર્ય ભરે છે સ્પર્શ તારો દીઠો. એ આપણે કેવું શ્રેણમાં જોઈ લીધું કે કેવો શક્તિનો સ્ત્રોત આપણી અંદર વહાવતો રહેલો છે. એ પરમાત્માની વાતોને હજુ આપણે આગળ લઈ જઈએ. ઉપનિષદ તૃતીય ખંડ. હવે આ જે શક્તિ છે એ પરમાત્મામાંથી જ આવે છે. આપણા મનમાં હવે દ્રઢ કરવાની આ વાત છે કે શક્તિ જે આપણે પ્રાપ્ત કરીએ છીએ એ બધી જ શક્તિ પરમાત્મામાંથી આવે છે. પણ આપણે એ શક્તિ પરમાત્મામાંથી આવે છે એ આપણે અહેસાસ કરવાનો છે. સામાન્ય રીતે આપણને જે સત્તા આપણા અંતિમ સત્તાના સિદ્ધાંતમાં સમજ્યા હતા કે સત્તા એટલે શું? સત્તા એટલે સત્તા એવી ક્ષમતા છે કે કોઈની પાસે આપણે કામ કરાવી શકીએ આપણી સત્તા દ્વારા, અને એ જ સત્તા દ્વારા આપણે એ ખેંચી પણ શકીએ. બરાબર ને? આપણે ત્યાં નોકરી કરતો માણસ હોય એને આપણે નોકરી આપી પણ શકીએ, પણ જો એનું કામ બરાબર ના હોય તો એની આપણે નોકરી પાછી પણ લઈ શકીએ. એટલે આ જે સામાન્ય અર્થ જે કહેવાય એવો સત્તાનો આ અર્થ છે. આપણા જ પરિવારમાં આપણા વડીલ હોય, એમની સત્તા ચાલતી હોય, પણ એ વડીલ પછી કોઈ કારણસર કામ ના કરતા હોય તો પછી એ સત્તા પણ એમની ખેંચાઈ જાય છે ઘણી વખત. કારણ કે છોકરાઓ બધા તૈયાર થઈ જાય એટલે પછી એ વડીલની સત્તા પાછી ખેંચાઈ જાય. એટલે સત્તા લેવલીએ જાય છે ઘણી વખત. હવે આ સત્તા કોની? આપણે આ સત્તાને થોડી સમજીએ કે આપણને અત્યાર સુધી કેવી ખબર હતી સત્તાની કે કોઈની પાસે પૈસા બહુ હોય ને તો એ સત્તા હોય. આપણે આ બહુ પૈસાવાળા છો એટલે જ્યાં હોય ત્યાં એની જાણે સત્તા ચાલતી હોય એવું આપણને લાગે. કોઈ પદ ઉપર હોય, સોસાયટીનો પ્રમુખ છે કે જ્ઞાતિનો પ્રમુખ છે કે દેશનું વડાપ્રધાન છે, તલાટી છે કે આ છે કે તે છે, જે હોય એ બધા જો પદ ઉપર છે ને તો જ આપણને એવું લાગે કે એ સત્તાવાળો કહેવાય. પણ આ પદ કહીએ કે ધન કહીએ કે જ્યાં સુધી આપણી પાસે હોય ત્યાં સુધી, નાણાં વગરનો નાથી હોય ને નાણે નાથાલાલ, ધન આપણી પાસે હોય ત્યાં સુધી આપણને બધા પૂછે, અને જે વખતે પૈસા ડૂબી જાય આ શેર બજારમાં ત્યારે નાણાં વગરનો નાથીઓ થઈ જઈએ. અને આ પદમાં પણ એવું છે કે ઉતર્યો માતા પડી હોય. તમે જ્યારે એક ખુરશી પરથી આપણે નીચે ઉતરીએ એટલે આપણને કોઈ પછી પૂછે નહીં. એટલે જ ગીતાકારે કહ્યું અર્જુનને કે ભાઈ તને પછી કોઈ તું હવે આ લડવાના ટાઈમે આવી બધી વાતો કરે છે, તારું તો ગાંડી, તું તો ગાંડી ઉધારી કહેવાય, તું આ કહેવાય, તું કહેવાય, અને જો તું નહીં લડે તો તને બધા નમાનું કહેશે. એમ તારું જે અત્યારે તત્વ જે છે એ તું સમજી લે. એટલે પદ પરથી જ્યારે માણસ ઉતરી જાય છે ને ત્યારે પણ એની કોઈ કિંમત રહેતી. સંસાધન, આપણી પાસે બધા સંસાધન હોય ત્યારે આપણને એમ થાય અને પછી આ પાણી આવ્યું ને બધા સંસાધનો, બધા વોશિંગ મશીન ને એસી ને બધું જેટલું હતું એ બધું જતું રહ્યું એટલે આપણે પાછા હતા એવા ને એવા. બળ, શારીરિક બળ, શારીરિક ક્ષમતાથી પણ માણસને એમ થાય હું એક છું, પણ એનાથી વધારે ચડિયા તો કોઈ માણસ મળી જાય ને ત્યારે એની પણ બધો નશો ઉતરી જાય. એટલે આપણી જે આપણી જે સમજણ છે કે આ બધી વસ્તુઓ હોય તો જ આપણે સત્તાવાન છીએ, પણ એ બધી જે વસ્તુઓ છે કેવી છે? પરિવર્તનશીલ છે. આજે આ પૈસા છે કાલે નથી, કાલે નથી એની પાસે પૈસા આવી પણ જાય. પદ પર પણ એવું છે, આપણે વિચાર્યું ના હોય એવા લોકો ચૂંટાઈ જાય, પદ પર આવી જાય, સોસાયટીમાં કે સમાજમાં કે ક્યાંય પણ. એટલે આપણી જે કંઈ આપણે માનીએ છીએ એ બધું નાશવંત ચીજોમાંથી સત્તા મળે એવી આપણી અત્યાર સુધીની અનુભૂતિ છે. પણ એ સત્તાનું અસ્તિત્વ ક્યાં સુધી? જ્યાં સુધી હોય ત્યાં સુધી. તો અધ્યાત્મ શાસ્ત્રોનું પ્રયોજન એવું છે કે આ જે નશ્વંત ચીજો, નાશવંત ચીજો, પરિવર્તનશીલ ચીજો છે એમાં પરથી આપણે હટાવીને હવે ઊંડું સંશોધન કરવાનું છે આપણે પણ. તો નાશવંત પદાર્થો છે, પરિવર્તનશીલ પદાર્થો છે, એ પદાર્થો પરથી આપણી શ્રદ્ધાને હટાવવાની છે અને ક્યાં લઈ જવાની છે? કાયમી તત્વ પર, શાશ્વત તત્વ પર આપણે આપણી શ્રદ્ધાને બેસાડવાની છે, શ્રદ્ધાને જોડવાની છે. અને એ જ આ ઋષિ મુનિઓનું કાર્ય છે કે આપણી શ્રદ્ધાને આપણે બદલીએ. અને એ આ શાસ્ત્રોનું પણ એ જ પ્રયોજન છે કે આપણે આપણી શ્રદ્ધાને બદલી શકીએ છીએ.
ખ્યાલ આવ્યો કે આ બધી જે પરિવર્તનશીલ જે વસ્તુઓ છે એમાંથી જે મળતી સત્તા છે એ તો નાશવંત છે. બ્રહ્મ જ્ઞાનની જ્યારે પ્રાપ્તિ થાય છે અને એ શક્તિ પણ પરમાત્માની મળે છે એવી આપણને ખબર પડી, છતાં પણ આપણને શું થાય? આપણી શક્તિ ઉપર આપણને ગર્વ થઈ જાય ઘણી વખત. એવી જ રીતે આ વિશ્વની રચના અને સંવર્ધન પરમાત્માએ જ્યારે આવિર્ભૂત કરી આ સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે આપણને ખબર છે આવિર્ભાવ પહેલો કોનો થયો? પંચમહાભૂત. તો પંચમહાભૂતનો આવિર્ભાવ પરમાત્મામાંથી થયો છે, છતાં પરમાત્માનો આ આવિર્ભાવ પંચમહાભૂતો ભૂલી જાય છે કે અમારો આવિર્ભાવ કોમાંથી? બ્રહ્મમાંથી થયો છે. એ ભૂલી જાય છે એટલે એમને અમે જ વિશ્વ ચલાવી રહ્યા છે એવું અભિમાન. એમને એવું થયું કે આ જે વિશ્વ છે ને પવન ના ગાય તો કોઈ જીવી ના શકે, એવું આ પંચ મહાભૂતોને અભિમાન આપી ગયું અને એવું ગર્વ કરવા લાગ્યા. આપણને જેમ અભિમાન નાની નાની વાતોમાં કંઈ પણ આપણને પ્રાપ્ત થાય એટલે એક અભિમાન આવી જાય છે, એમાં દેવોને પણ ગર્વ થઈ ગયું, અભિમાન આવ્યું. હવે દેવોના જે આ મિથ્યા અભિમાન, કારણ કે જે પરમાત્મા છે ને એ હિતકારી છે, કરુણામય છે, એટલે એ દરેકનું હિત ઈચ્છતા હોય. એટલે આ દેવોને જ્યારે આવું મિથ્યા અભિમાન થયું ત્યારે પરમાત્માને એવું થયું કે આ જે એનું મિથ્યા અભિમાન છે એ મારે એનું કાઢવું જોઈએ, મારે એને આત્મજ્ઞાન કરાવવું જોઈએ, એને સાચું રિયલાઇઝેશન કરાવવું જોઈએ. એટલે આત્મજ્ઞાન કરાવવા માટે એમણે આ બહુ સુંદર રૂપક આપણી આગળ રજૂ કર્યું છે. તો એ જે પરમ તત્વ છે, એ બ્રહ્મ તત્વ છે, એ યક્ષના રૂપે આવે. સારી રીતે યક્ષના રૂપમાં એમણે પોતાનું જે વેશ હતો એ બદલીને યક્ષના રૂપમાં આ જે બધા દેવો હોય છે એમની આગળ એ સમક્ષ રજૂ થયો. હવે આ ઇન્દ્ર એટલે કોણ? પહેલા તો આપણે ઇન્દ્રને સમજીએ. ઇન્દ્ર એ કોઈ વ્યક્તિ નથી. પરમાત્માની પ્રત્યેક જીવને પ્રસન્ન રાખવાની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થામાં જે સહભાગી થાય, સજીવ હોય કે પછી નિર્જીવ, એ દેવ. દેવોના કાર્યનું જે સંકલન કરે, આ જે દેવોનું જે કાર્ય છે એમ જે સંકલન કરે તે ઇન્દ્ર. ઇન્દ્રના લક્ષણ. એટલે ઇન્દ્ર કોણ? ઇન્દ્ર એ કોઈ વ્યક્તિ નથી, પણ દેવોના કાર્યનું જે સંકલન કરે છે એ ઇન્દ્ર છે. અને પરમાત્માની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા સમજે એ બધા દેવ. બરાબર છે? હવે પેલા યક્ષ રજૂ થયા દેવો આગળ. એટલે ઇન્દ્ર તો દેવોનો રાજા છે, એટલે ઇન્દ્રે કહ્યું કે ભાઈ જો અગ્નિદેવને કહે છે અગ્નિ તું જઈને તપાસ કરી આવ કે આ કોણ આવ્યું છે, આ અભાસી સ્વરૂપ જે યક્ષનું છે એ કોણ છે, જોઈએ તો ખરા, તમે જાણી આવો. એટલે આ બધા પંચ જે દેવો છે પંચ મહાભૂતોમાં, એટલે અગ્નિને જાણે પોતાનું કોલર ટાઈપ એટલે એમ કે મને બેઠું કર્યું એટલે અગ્નિદેવ તો તપાસ કરવા માટે જાય છે કે આ કોણ છે. આ બાજુ યક્ષનું આભાસી સ્વરૂપ છે અને આ અગ્નિદેવ ત્યાં આગળ એની તપાસ કરવા માટે આવે છે. એટલે અગ્નિદેવ યક્ષ પાસે ગયા એટલે યક્ષે અગ્નિને પૂછ્યું કે ભાઈ તું કોણ છે? એટલે કે છે હું એટલે અગ્નિ. આ અભિમાન, હું એટલે અગ્નિ અને મારું બીજું નામ શું છે ખબર છે? જાતવેદ. જાતવેદ એટલે જે જન્મેલા જે પદાર્થો છે સબ એ બધાને પણ હું જાણી શકું એટલી મારી અંદર શક્તિ છે. એટલે પેલો યક્ષ હોય છે ને મનમાં હસે છે, એમ સરસ. યક્ષે અગ્નિને પછી પૂછે છે કે તારું સામર્થ્ય શું, તારી અંદર શું શક્તિ છે? એટલે કહે છે કે આ પૃથ્વી ઉપરની સર્વ વસ્તુને હું પાડી શકું એટલી મારી અંદર તાકાત છે. યક્ષ કહે છે એમ. એટલે એમણે શું કર્યું? એક તણખલું આપ્યું. યક્ષે એક તણખલું આપ્યું અને એ તણખલાને એવું કહે છે અરે પેલા અગ્નિદેવને કહે છે કે આ જે તણખલું છે એને તમે સળગાવી આવો. પણ એ વખતે શું કર્યું? એ જે અગ્નિનું જે અગ્નિત્વ છે એ એમણે ખેંચી લીધું. એટલે પેલું જે તણખલું હતું ને એને પેલું સળગાવવાનો બહુ જ પ્રયત્ન કરે છે, પણ આટલું નાનું અમથું તણખલું પણ સળગી શકતું નથી. એટલે એને એવું થઈ જશે કે આ શું થયું એકદમ, કે એને તો બહુ બધા અભિમાનની બધી વાતો કરી હતી. એટલે પેલો કે પેલો ક્રિકેટર આપણને એમ થાય કે આ તો બહુ સરસ રમવાનો છે અને એ તો પહેલા જ બોલમાં આઉટ થાય ને પછી બેક ટુ પેવેલિયન થઈ જાય નીચી મૂંડી એવો વિચારો આ અગ્નિદેવ તો પેલા દેવો બેઠેલા હોય છે ત્યાં આગળ
છે એટલે કે હું તો જાણી શક્યો નહીં કે આ આભાસી સ્વરૂપ કોણ હતું. અગ્નિદેવ તો નિષ્ફળ થઈ ગયા અને ઇન્દ્રે હવે વાયુદેવ લીધો. એટલે પહેલાને એમ થયું કે એટલે અગ્નિ તો કશું કરી ના શકે ને, હવે હું જાઉં. એટલે એ પાછો પોતાનું કોલર ટાઈટ કરીને વાયુદેવ ત્યાં આગળ ઉપડ્યા અને આ યક્ષ કોણ છે એ જાણી લેવાનું. વાયુદેવ યક્ષ પાસે ગયા. યક્ષે પૂછ્યું તમે કોણ છો? એટલે કહે છે કે વાયુદેવ તો હું વાયુ, મારું નામ માતૃશ્વા છે. અને એ માતૃશ્વાનો અનુભવ આપણને કયો? વાવાઝોડું, જબરજસ્ત વાવાઝોડું આવે ને એટલે કહે છે કે હું કોઈ પણ આધાર વગર ઉડી શકું ને ઉડાડી શકું બધી વસ્તુઓને, એટલે મારું નામ માતૃશ્વા છે. અને આપણને ખબર છે આ ગાડીઓ ને આ ઝાડ ને બધું કેટલા ઉડી ગયા. આ વાયુનું કેટલું બધી શક્તિશાળી આ વાયુ છે એ બતાવે. એટલે કે હું આવો છું એમ યક્ષ કહે છે. યક્ષે પૂછ્યું તમારું સામર્થ્ય શું? એટલે કે આ પૃથ્વી પરની જેટલી વસ્તુ છે ને મારી અંદર એટલી તાકાત છે, હું બધાને ઉડાડી શકું. એટલે વાયુમાં રહેલું જે વાયુત્વ હતું એ યક્ષે ખેંચી લીધું અને એક તણકલું આપ્યું કે આ જે તણકલું છે એ તમારી શક્તિથી તમે ઉડાડો. ત્યારે એણે તો બહુ પ્રયત્ન કર્યો વાયુને એમ કે આટલું બધું ઉડાડવા વાળો હું, પણ એક આટલું તણકલું એ મારાથી નથી ઉડતું. એ પણ નિરાશ થઈ ગયો. એ પાછળ ઇન્દ્રી મૂકીએ અહીંયા પાછું દેવતાઓએ ઇન્દ્રને કહ્યું, બધા દેવતાઓ પછી કહ્યું ભાઈ હવે આપણે કંઈ રિસ્ક લેવામાં મજા નથી, આ બે જણનો અનુભવ થઈ ગયો. એટલે ઇન્દ્રને કહે છે હવે તમે જ જાઓ અને તમે જાઓ અને આ જે આભાસી સ્વરૂપ છે એ કોનું છે એ તમે તપાસ કરીને આવો. એટલે ઇન્દ્ર જે છે એ યક્ષ પાસે આવે છે. ત્યારે જે યક્ષ હોય છે ને એ તો અંતર્ધ્યાન થઈ ગયા. હવે અહીંયા આગળ સમજવા જેવી વસ્તુ છે કે એક ઋષિ હોય છે, ઋષિ સાધના કરતા હોય છે અને એ વખતે એમના પેલા ખોળામાં એક ઉંદરડો ગભરાયેલો એક ઉંદરડો આવે છે. એટલે ઋષિ એકદમ જોવે છે કે શું થયું, કારણ કે મારી પાછળ બિલાડું પડ્યું છે. એટલે ઋષિએ શું કર્યું, એના પેલા કમંડલમાં પાણી હતું ને એ પેલા ઉંદરડા પર છાંટ્યું. એટલે એ ઉંદરડો હતો એ શું થયું, તો આ સંસ્કૃતમાં છે માર્જારો ગૌરી, એટલે બિલાડો થઈ જાય છે. હવે બિલાડો થઈ ગયો પછી તો એને ચિંતા નહીં, એટલે વળી પાછી થોડીક વાર થાય છે ને એટલે બિલાડો દોડતો ગભરાયેલો પેલા ઋષિ પાસે આવે છે. શું થયું, સેકન્ડમાં પાછો કૂતરો પડે છે. એટલે પેલા પર પાણી છાંટીને એને કૂતરો બનાવી દીધો. એટલે ઉંદરડામાંથી બિલાડો બન્યો, બિલાડીમાંથી કૂતરો બન્યો. પછી પાછું થયું એટલે તો વાઘ આવે છે. એટલે પાછો પેલો કૂતરો ગભરાઈ ગયો એટલે એને વાઘ બનાવ્યો. હવે જેવો એને વાઘ બનાવે છે ને એવો વાઘ ઋષિ પર એટેક કરે છે. વાઘ ઋષિને મારવા જાય છે ત્યારે ઋષિ કહે છે એવો બચ્ચા, જે ઉંદરડાને વાઘ બનાવે વાઘને ઉંદર ના બનાવી શકે. એટલે એને તરત પાણી છાડ્યું ને એટલે વળી પાછું ઉંદરડો બની ગયો. એટલે કહે છે કે આ જે શક્તિ જે પ્રાપ્ત થાય છે, આ જે એને શક્તિ મળી હતી એ ઋષિ પાસેથી મળી હતી. આપણને જે શક્તિ મળી છે એ પરમાત્મા પાસેથી મળેલી છે. તો કહે છે કે જે હવે આપ જ જાણી લાવો કે આ શક્તિ ક્યાંથી આવે છે. એટલે ઇન્દ્ર ત્યાં આગળ જાય છે અને ખબર પડે છે. ઇન્દ્ર હિમાલયની પુત્રી ઉમાદેવી પાસે ગયા અને આ યક્ષ કોણ છે એવું પૂછ્યું ત્યારે એમણે એવું કહ્યું કે આ યક્ષ બીજું કોઈ નહીં પણ બ્રહ્મદેવ છે. ચોથા ખંડમાં આપણે પ્રવેશ કરીએ. ખ્યાલ આવ્યો ને વાર્તાનો કે જે શક્તિ આપણને પ્રાપ્ત થઈ છે, આપણને એમ થાય કે આ બધું હું જ કરું છું, હું કરું એ જગને આ શકટીનો ભાર છે શ્વાન તાણે. આપણને એવું થાય કે આ બધું મારા વડે થાય છે. આ બધું જે કંઈ બન્યું, અમારા ઘરમાં પ્રસંગો બન્યા કે જે કંઈ થયું એમાં હું જ કારણ છું. હું ના હોઉં તો આ બધું થાત જ નહીં. આ સંપૂર્ણ જીવનમાં જો હું ના હોઉં તો કશું ના થાય, પણ આપણું હું ક્યાંય ચાલતું નથી. પરમાત્મા કે જે આ જે કંઈ બધું ચાલી રહ્યું છે એ પરમાત્માની શક્તિથી જ ચાલે છે એવો આપણને વારંવાર અહેસાસ કરવો જોઈએ કે હું કરું છું એ વાતને આપણે ભૂલવાની છે. હવે સત્ય આચરણ દ્વારા બ્રહ્મની ઉપાસના. આ બ્રહ્મની હવે ઉપાસના કેવી રીતે કરવાની? તો વિદ્યાદેવીએ સ્પષ્ટપણે કહ્યું કે એ જ બ્રહ્મ છે. જે યક્ષ હતા એ જ બ્રહ્મ છે. એટલે તમે બ્રહ્મના જ વિજયમાં આ પ્રમાણે મહિમામાં થયા છો. કહે છે કે ત્યારથી જ ઇન્દ્રે જાણી કે આ બ્રહ્મ છે. અને ઇન્દ્રને એ વખતે ખબર પડી કે આ જે યક્ષ હતો એ બ્રહ્મ જ હતો. અને સૌ પ્રથમ એમને ખબર પડી
અને વાયુ અને અગ્નિ જાણે એ પહેલા ઇન્દ્ર જાણ્યા એટલે એ શ્રેષ્ઠ કહેવાય છે. ઇન્દ્ર કેમ શ્રેષ્ઠ કહેવાય છે? કારણ કે એ બ્રહ્મને જાણી શકવા માટે એ શક્તિમાન હતા. બધા દેવોમાં ઇન્દ્રે બ્રહ્મને સર્વપ્રથમ જાણ્યા તેથી તેઓ શ્રેષ્ઠ થયા. એ બ્રહ્માનો આ ઉપાસના સંબંધી આદેશ છે કે વીજળીના જેવું ને આંખના પલકારાની જેમ ઉત્પન્ન થયું. ગંગા સતીનું પેલું છે ને, વીજળીને ચમકારે મોતીડા પરોવો રે પાનબાઈ નહીંતર અંધારા આવશે. આ કેટલી સરસ વાત કરે છે આપણે મનુષ્ય દેહ માટે. અને આ ઇન્દ્ર દ્વારા આપણને સમજાવે છે કે વીજળીના ચમકારા જેવું આ જ્ઞાન છે. આપણી અંદર જો ક્લિક થઈ જાય ને તો બેડો પાર થઈ ગયો. અને વીજળીને ચમકારે મોતીડા પરો. આ મોતીડો પરોવી લો તમે, નહીંતર અંધારું થઈ જવાનું છે, પછી મોતી પરોવી શકશો નહીં. એમ આપણને આ મનુષ્ય જન્મ મળ્યો છે, એક તક મળ્યું છે, એ વીજળીના ચમકારા જેવું છે. અને એ વખતે જો મોતીડા નહીં પડીએ તો બીજા જન્મોમાં આપણે પડવું પડશે, અંધારું આવવાનું જ છે. આ જે પ્રકાશ આપણને જે જ્ઞાન પ્રાપ્ત કરવાની જે તક મળી છે એ તકને પકડી લેવાની છે આંખના પલકારાની જેમ. એક મિનિટમાં આપણને ઝપટી જાય કે ના આ બરાબર છે. અને એ જ્યારે બરાબર છે એવું આપણે સમજી લઈએ અને એને જો પકડી લઈએ તો આપણે જીતી ગયા, મનુષ્ય જન્મ આપણો સફળ થયો. અને આ જે સમજી લઈએ એ જ પરમાત્માનું અધિદૈવિક સ્વરૂપ છે. જ્યારે સાધકને પોતાનું મન બ્રહ્મ તરફ આકર્ષિત થતું થાય ત્યારે તે બ્રહ્મના સ્વરૂપનું નિરંતર આ આપણા મનની આખી વાત પ્રોસેસ બતાવે છે કે મનને કેવી રીતે આપણે મનને કેવી રીતે કેળવવાનું, કેવી રીતે સ્વરૂપનું નિરંતર ચિંતન કરવાનું. એટલે નવધા ભક્તિમાં આપણે જોઈ લીધું નિરંતર કરે છે અને તેને મન વડે અનુભૂતિ કરવાની છે. આ મન દ્વારા જ આ પરમાત્માની અનુભૂતિ કરવાની છે. એટલે મનનું ખૂબ મહત્વ છે. આપણે દરેક સત્સંગમાં પણ મનનું મહાત્મ્ય સમજાવીએ છીએ કે મને એવ મનુષ્યાણામ કારણમ બંધન મોક્ષ. આ મન જ બંધન અને મોક્ષનું કારણ છે. તો આ મનને જ આપણે વધારે તૈયાર કરવાનું છે, ઉર્ધ્વગામી બનાવવાનું. પરમાત્મા પ્રાણી માત્રને પ્રાપ્ત કરવાયો. કોઈ બધા કઈ ઇન્દ્ર બની શકે છે, એની આગળ એવી શક્યતા આવી. દરેક વ્યક્તિ પરમાત્માને પ્રાપ્ત કરી શકે છે, પણ કયા ભાવથી આપણે કરીએ છીએ એ અગત્યનું છે. તે ભાવથી ઉપાસના કરનાર સાધક બ્રહ્મને જાણી લે છે ત્યારે બધા પ્રાણીઓ તે સાધકને હૃદયપૂર્વક ચાલે છે. જ્યારે આની તરફ આપણે બ્રહ્મભાવ તરફ જતા જઈએ છીએ તેમ દરેકનો આપણને પ્રેમ પણ મળે છે. બધા આપણને ચાહતા થાય છે. કેમ? કારણ કે દેહભાવમાંથી આત્મભાવ તરફની આપણી ગતિ જ્યારે થાય છે ત્યારે બધા હૃદયપૂર્વક ચાહતા થાય છે. હવે છેલ્લી વાત કહે છે આ શિષ્યને ગુરુ શિષ્યનો જ સંવાદ હતો. એટલે શિષ્ય કહે છે હજુ કે છે કે હજુ મને ગુરુજીને કહે છે કે હવે મને હજુ વધુ ઉપનિષદનું જ્ઞાન આપો. ગુરુ કહે છે કે તમે આ બધી વિદ્યા મેં બતાવી દીધી, આ રહસ્ય આખું રહસ્ય મેં તમને બતાવી દીધું, હવે કાંઈ વધુ બાકી રહેલું નથી. એ પ્રમાણે હવે જે મેં આખું પરમાત્માનું જે સ્વરૂપ સમજાવ્યું એ પ્રમાણે હવે તમે અનુકરણ કરો, અનુસરો. પણ અહીં આગળ મુખ્ય વાત છે કે પરમાત્મા તરફ જવું છે, અનુસરણ કરવું છે, તો કેવી રીતે કરીશું? તપ, દમ અને નિષ્કામ કર્મ વેદના સંપૂર્ણ અંગો છે. અને સત્ય શું છે? સર્વ અંગાની સત્યમ આયતન. સર્વ અંગોનું સત્ય એ નિવાસ થાય છે. આપણે શાંતિપાઠમાં પણ જોયું કે મારી અંદર એવા સદગુણો પ્રાપ્ત થાય. તો સદગુણો પ્રાપ્ત થાય મને અને સ્થાયી બને. તો આ જે સદગુણો છે તપ, દમ, નિષ્કામ કર્મ અને સત્ય, એ બધા જ ગુણો આપણી અંદર આવે અને આપણે એને પચાવીએ અને એ તરફ આપણે જો વધીએ તો ચોક્કસ આપણને પણ આ પરમ પ્રાપ્તિ થઈ શકે. પરમાત્મા સર્વવ્યાપી, તેજોમય, સર્વજ્ઞ અને સર્વશક્તિમાન છે. બધા જ તેઓને ઇન્દ્રિયો જે કોઈ તેઓ છે એ બધા જ પરમાત્મામાંથી જ શક્તિ મેળવે છે. અને આ ઇન્દ્રિયો વડે આપણે પરમાત્માને જાણી શકતા નથી. બ્રહ્મ ચેતના બ્રહ્માંડમાં વ્યાપ્ત છે. આખા સમગ્ર બ્રહ્મમાં બ્રહ્માંડમાં પરમાત્મા વ્યાપીને રહેલા છે. પછી એ સમષ્ટિ હોય કે વ્યષ્ટિ. વ્યષ્ટિ એટલે આપણું વ્યક્તિગત સ્વરૂપ અને સમષ્ટિ એટલે સર્વ બ્રહ્મ સર્વ છે. આપણી નરી આંખે જે બધું જોઈ શકીએ છીએ એ
શક્તિમાં જે કઈ શક્તિ છે એ બધી આપણને પરમાત્મામાંથી જ મળે છે. આ નિશ્ચયપૂર્વક આ ઉપનિષદને જે આ રીતે જાણવાનો પ્રયત્ન કરે છે એ પાપનો નાશ કરીને અનંત અને મહાન સ્વર્ગલોકમાં અવશ્ય સ્થિત થઈ જાય છે. પ્રતિષ્ઠતિ પ્રતિષ્ઠતિ બે વખત ઋષિ કહ્યું એટલે આ ઉપનિષદ પૂરું થાય છે. ઓમ તત્સત. ગમ ગમ આપણા જે મન જે છે ને એનું દમન કરવાનું, ઇન્દ્રિયોનું દમન અને મનનો સંયમ. ટાઈમ છે, સમાન થાય છે અને મીનાબેન, આપણે નિરાભિમાન અને દિવ્ય ચક્ષુ બંને વચ્ચે શું ફરક છે? નિરાભિમાન એટલે અભિમાન ન હોય અને દિવ્ય ચક્ષુ એટલે જે આપણે આંખોથી જોઈએ છે એ ખાલી જોવું કહેવાય. અને આપણી અંદર જ્યારે જ્ઞાન આપણે પ્રાપ્ત કરીએ અને એ જ્ઞાન ચક્ષુથી આપણે જ્યારે જોઈએ ત્યારે એને દિવ્ય ચક્ષુ આપણી જ્યારે સમજ પ્રાપ્ત થાય. આજે આખું આપણને સમજ પ્રાપ્ત થાય એટલે આપણે દિવ્ય ચક્ષુ જ મળે આમ જોવાથી. કારણ કે આ મન તો મન ને એ બધું આપણને એમને ખબર ના પડે. આપણે વાંચી ગયા હોત તો જોયું કહેવાનું, પણ આજે આપણે એને સમજ્યા તો એ દિવ્ય ચક્ષુ કહેવાય. દિવ્ય ચક્ષુથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. અરુણભાઈ વાત સાચી હોય તો જરા અને એમાં ઉમેરવા જેવું હોય તો શશીભાઈ બ્રહ્મને આપણે આત્મા અને પરમાત્મા કહીએ છીએ. શું બ્રહ્મને આત્મા અને પરમાત્મા હા કહેવાય. કારણ કે ઉપનિષદમાં ઘણી જગ્યાએ પરમાત્મા માટે આત્મા શબ્દ વાપર્યો છે ધીરુભાઈ. ઘણી જગ્યાએ આત્મા શબ્દ વાપર્યો છે, પણ એ જ્યારે વાક્ય આપણે જ્યારે વાંચતા હોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આ પરમાત્મા માટેનો નિર્દેશ છે કે આપણા પોતાના જીવનમાં એ વાંચીએ એટલે. અને એટલે જ ઉપનિષદ પછી બ્રહ્મસૂત્ર આપે છે કે આત્મા અને પરમાત્માની અંદર શું ભેદ છે એ આપણે બ્રહ્મસૂત્રમાં જ્યારે સમજીશું ત્યારે એકદમ ખ્યાલ આવે. કારણ કે બ્રહ્મ વિશે આટલું બધું સાંભળ્યા પછી બ્રહ્મનો બ્રહ્મ ભાગ્યો કે કેમ એવો એક પ્રશ્ન ઊભો થાય છે. શું બ્રહ્મનો બ્રહ્મ બ્રહ્મ ભાગ્યો નહીં, બ્રહ્મ વિશેનો ભ્રમ ભાગ્યો. શું કહેવું શશી, શું કહો છો? હા, બ્રહ્મનો ભ્રમ નહીં, બ્રહ્મનો ભ્રમ ભાગ્યો. જે આપણો ભ્રમ હતો, જે ખોટી માન્યતા હતી એ ભાગ્યો. હા હા હા, એ ભ્રમ ભાગવાનું છે. આપણું બોલવામાં ભૂલ થાય છે. અમારે ત્યાં તો અમારા પુષ્ટિ માર્ગમાં શબ્દોની કોઈ એવું હોતું નથી કે આ શુદ્ધ ઉચ્ચાર કરવો કરી. આમાં તો અરુણભાઈ અહીંયા આગળ બહુ બેઠા જ હોય છે. જુઓ પેલું લિફ્ટ ચાલુ નહોતું તો એ 3 માળ ચડીને આવતા હતા પ્રવીણભાઈ અમારા. એ અમારે શુદ્ધ જોડણી માટે બોલીએ ને તો પણ એ ધ્યાન રાખતા હોય છે અને પછી કે બીજા દિવસે. એટલે અમારા પુષ્ટિ માર્ગમાં એવું છે ઘના ઘન નિવે સદા. ઘના ઘન એટલે આપણું ઘન એટલે ઘનઘોર દેખાય છે. તારા માર્ગે ઘણા લોકો ધનાર્દન નિવે સદા એટલે એ લોકોને કંઈ પડે જ ના હોય, જે બોલવું હોય બોલો. પણ અમારે તો આ બધા ચોકીદાર છે. બોલો બીજું કંઈ શું ઇન્દ્ર જ્યારે યક્ષ પાસે ગયા ત્યારે યક્ષ અદૃશ્ય કેમ થઈ ગયા? કારણ કે પેલાને સાચું ભાન કરાવવું હતું ઇન્દ્રને. એ તો રહે તો પછી સંવાદ કરવો પડે ને. અને આ તો પછી એને રિયલાઇઝ થયું કે આ મારી આગળ જે આવ્યું હતું એ સ્વરૂપ પરમાત્માનું હતું. કેવું છે શશીભાઈ એમાં? એમાં પરમાત્મા છે એ નિરાકાર છે. પરમાત્માનો કોઈ આકાર હોય નહીં. આ એક રૂપક સ્ટોરી છે. હવે પરમાત્મા કોઈ પણ આકાર લઈ શકે.
એ નિરાકાર છે ને કોઈ પણ આકાર લઈ શકે. એમને ઇન્દ્રની સામે સાકાર રૂપે આવવું નહોતું, પણ ઇન્દ્રને રિયલાઇઝ કરાવવું હતું કે આ પરમાત્મા કોણ છે. એટલે એ જ્યારે પછી અલ્ટિમેટલી આપણને પણ પરમાત્માનું સ્વરૂપ કેવી રીતે સમજાવશે અને કોણ સમજાવશે? તો પરમાત્મા પોતે તો આવશે નહીં. નિરાકાર પરમાત્મા આપણી સામે ક્યારેય આવવાના નથી. તો કોણ સમજાવશે? તો ગુરુ. જેમની પાસે આ જ્ઞાન છે એમની પાસે જવું પડે અને એ જ આપણને જ્ઞાન આપે. એટલે ઇન્દ્ર ઉમાદેવી પાસે. અને પેલો જે મુદ્દો છે આ બ્રહ્મના સ્વરૂપ બાબતમાં કેટલીક ગેરસમજો પ્રવર્તે છે. પરમાત્માના સ્વરૂપ બાબતમાં ઘણી બધી ગેરસમજો પ્રવર્તે છે. ઉપનિષદના ઋષિ ઘણી બધી જગ્યાએ પરમાત્મા માટે આત્મા શબ્દ વાપરે છે. ખરેખર આપણો આત્મા અને પરમાત્મા બે જુદા નથી. આપણો આત્મા અને પરમાત્મા જુદા નથી. અને એ સમજવા માટે આપણે જ્યારે આ સ્વરૂપની વાત ચાલતી હતી ત્યારે મઠાકાશ અને મહાકાશ રૂપે આપણે સમજ્યા હતા કે મઠાકાશ એટલે આ માનલો મકાન છે, ગ્રાઉન્ડ ઉપર એક મકાન છે, ચાર દિવાલ છે, ઉપર સ્લેબ છે, છત છે. હવે ક્રેનથી આપણે છતને ઉંચકી લઈએ અને દિવાલ પ્રીફેબ્રિકેટેડ હોય એને ઉંચકી લઈએ તો શું રહે? આકાશ. હવે એ ચાર દિવાલ અને છતની વચ્ચે જે આકાશ હતું અને ખોલી નાખ્યા પછીનું આકાશ, બેમાં કોઈ ફરક છે? બરાબર. હવે ચાર દિવાલ વચ્ચેની આપણું આકાશ એ આપણું આત્મતત્વ અને ચાર દિવાલની બહારનું જે આકાશ છે એ પરમ તત્વ. ક્લિયર? પરમાત્મા અને આપણો આત્મા બે વચ્ચે ફેર શું? કે ચાર દિવાલ વચ્ચેનું જે આકાશ છે એ આપણો આત્મા અને ચાર દિવાલ બહારનો જે આકાશ છે એ પરમાત્મા. હવે આપણી આ ચાર દિવાલની અંદર જે આકાશ છે એમાં તમે અગરબત્તી સળગાવો તો શું થાય? સુગંધ આવે. બહારના આકાશમાં સુગંધ નથી કે દુર્ગંધ પણ નથી. અને આ દિવાલ આ બધું ખોલી નાખો તો એ સુગંધ જતી રહે. એટલે આપણો જે આત્મા છે એટલે બે પક્ષીઓ ઋષિ અલગ અલગ રીતે આપણને આપણું સ્વરૂપ, આપણું આત્મ સ્વરૂપ અને પરમાત્માનું સ્વરૂપ આ સમજાવવાનો પ્રયાસ કરે છે. તો આ જે ચાર દિવાલની અંદર જે છે એમાં સુખ દુઃખ બધું જ છે. કેમ કે આપણે એમ કેમ થયા છીએ? આપણે અંતઃકરણમાં ફસાયા છીએ એટલે આપણે સુખ દુઃખ છે. હવે જો અંતઃકરણને શુદ્ધ કરી દઈએ, ટ્રાન્સપરન્ટ કરી દઈએ તો આ બધું નીકળી જાય. આ બધી ઇમેજિનરી ઇલ્યુઝન્સ છે. સુખ જેવું બી કંઈ નથી કે દુઃખ જેવું પણ કંઈ નથી. આપણે માની લઈએ છીએ કે આ એર કન્ડિશન ચાલુ હોય તો સુખ અને એર કન્ડિશન બંધ હોય તો દુઃખ. આ પંખો ચાલુ હોય તો સુખ, પંખો બંધ થઈ જાય તો દુઃખ. એવું કંઈ છે નહીં. આપણે જ્યારે કોઈ વિષય પર બરાબર કોન્સન્ટ્રેટ કરતા હોઈએ ને ત્યારે એસી બંધ થાય આપણને ખબર નથી પડતી કે આ એસી બંધ થઈ. બાજુમાંથી કોણ પસાર થયો એ પણ ખબર પડતી નથી. આપણું કોન્સન્ટ્રેશન આવવું જોઈએ. અને જો એ પ્રમાણે બ્રહ્મની અંદર જ આપણે ચિંતા થઈ જઈએ તો આપણને સુખય ના લાગે કે દુઃખય ના લાગે. હવે આ આત્મા અને પરમાત્મા વચ્ચે ભેદ શું? આ છે ને આ તો બહુ જૂનો પ્રશ્ન છે આપણો. શૈવ અને વૈષ્ણવ આઈડિયોલોજી વચ્ચે જો કોઈ મુદ્દો હોય તો આ શૈવ આપણે ત્યાં શંકરાચાર્ય 8મી સદીમાં થઈ ગયા. એમણે જે આઈડિયોલોજી આપી એ શૈવ આઈડિયોલોજી કહી. હવે શંકરાચાર્યને તો 8મી સદી અને આ વૈષ્ણવાચાર્યો 15મી સદીમાં આવ્યા. કેટલા વર્ષો થયા? 8 અને 15. એટલે કયું કહીને કયું કહી એટલે શંકરાચાર્યની બધી વાતો વાઇપ આઉટ થઈ કે આપણે બી પ્રયોગ કરીએ 10 જણ ઉભા રાખો અને એક મોટું વાક્ય પહેલા માણસે કાનમાં કહો અને છેલ્લે આખું વાક્ય બદલાઈ જાય. હાથીમાંથી બિલાડી જાય. એટલે એ બધી વાતો શંકરાચાર્યનો મિસ ઇન્ટરપ્રિટેશન થયા
એટલે એક વૈષ્ણવ આઈડિયોલોજી હતી અને એમણે એવું પ્રતિપાદિત કર્યું કે આપણો આત્મતત્વ અને પરમતત્વ એક છે, એની કોઈ ના નહીં, પણ જ્યાં સુધી એ એન્કેપ છે ત્યાં સુધી હું એવું ના કહી શકું અત્યારે કે અહમ બ્રહ્માસ્મિ. આ સમજીએ, એઝ ઓન ટુડે, આ ક્ષણે હું અહીંયા એવું ના કહી શકું કે અહમ બ્રહ્માસ્મિ, અને હું એવું ના કહી શકું કે હું બ્રહ્મ નથી. હું એવું ના કહી શકું કે મારી અંદર પરમાત્મા છે. ઋષિએ તો સમજાવે છે. હું કેવી રીતે કહી શકું કે હું 24 કલાક અનુભૂતિ કરું છું, જરા ખોટું કરું ફાટી ટકો મારે છે શશીભાઈ, ધીસ ઇઝ રોંગ, આ તો ખોટું કર્યું. જરા પણ હું ખોટું કરું છું, એક ક્ષણે મને ટકોરો મારે છે, એ બ્રહ્મ હું નથી તો કોણ છે? એટલે બ્રહ્મસૂત્રમાં આપણે સમજીશું, બહુ મસ્ત ગ્રંથ છે અને એમાં સૂત્રકાર બે કામ આત્માના કરે છે. જીવ, આપણો જે જીવ છે, પરમાત્માના બધા ગુણો આપણી અંદર છે. પરમાત્મા જેટલા ગુણો, તમે વિષ્ણુ સહસ્રનામ લો કે હનુમાન ચાલીસા લો કે જેટલી સ્તુતિઓ લો, આપણી સનાતન ધર્મમાં જેટલી સ્તુતિ છે પરમાત્માની, એ બધા ગુણ આપણી અંદર છે, લાવવાના નથી, છે. પણ બે કાર્ય આપણે નહીં કરી શકીએ, એક સૃષ્ટિની રચના અને કોઈના અંતર્યામી. આ બ્રહ્મસૂત્રકાર બે મર્યાદા સમજાવે છે અને વૈષ્ણવ આચાર્યએ પણ આ બે મર્યાદા સમજાવી કે તમે અહમ બ્રહ્માસ્મિની વાત કરો, અમને ના નથી. પણ એ ક્યારે? કે જ્યારે મારું અંતઃકરણ 100% શુદ્ધ થાય, આ દિવાલો બધી ખસી જાય, છત અને દિવાલો, ત્યારે અહમ બ્રહ્માસ્મિ ખરો, ત્યારે મઠાકાશ કે મહાકાશ એક થઈ જાય. પણ એ પ્રોસેસ જે છે એ તો કરો. એટલે આપણે બધા એ પ્રોસેસ કરવાની છે કે આ મઠાકાશમાં બેઠા છીએ અને મહાકાશમાં જવાનું છે. આપણા આત્મતત્વને એટલી ઊંચાઈ પર, એટલું એનું ખુલ્લું, એટલું ટ્રાન્સપરન્ટ, આત્મતત્વમાં તો શું છે? એ નિરાકાર છે, નિર્દોષ છે, નિરવયવી છે. પણ એ જે આપણું આત્મતત્વ છે એના સુધી આપણે પહોંચવાનું છે અને એના રૂપતા જે શબ્દ એ છે રીપુ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, અહંતા, મમતા, રાગ, દ્વેષ, આ બધું જેમ આપણામાંથી નીકળતું જશે એમ આપણે એ બ્રહ્મની આપણી અંદર રહેલો જે એ છે આનંદ, એ આપણે કહી લઈશું. અને આનું પ્રૂફ દ્વારા જો સમજવું હોય ને, આપણી સ્થિતિ, આપણું સેલ્ફ ઇવેલ્યુએશન હોય, એક ક્લુ આપો, સેલ્ફ ઇવેલ્યુએશન. આપણે પરમાત્માની કેટલા નજીક છીએ એ જો નક્કી કરવું હોય તો મનોરંજનના સાધનોની જેટલી વધુ જરૂર એટલા પરમાત્માથી દૂર. આપણા અંદર રહેલા આનંદથી આપણે દૂર. એટલે આપણે ઇવેલ્યુએશન કરો કે મનોરંજનના સાધનની મને કેટલી જરૂર છે. ટીવીની જરૂર છે, તમે દૂર. પિક્ચરની જરૂર છે, તમે દૂર. હિલ સ્ટેશનની જરૂર છે, તમે દૂર. પરમાત્માથી દૂર. અને કોઈ પણ સાધન, મનોરંજનના સાધન વગર જો પ્રસંગ રહેવાનું હોય તો સમજી લો કે પરમાત્માની નજીક. આપણે આપણા અંદરથી જ્યારે આનંદ આવવાનો શરૂ થાય ત્યારે સમજવાનું કે આપણે અધ્યાત્મ ક્ષેત્રમાં પ્રવેશ્યા છીએ. આપણી એન્ટ્રી બહુ ક્લિયર કટ. બધા મને મારી વિનંતી છે, સેલ્ફ ઇવેલ્યુએશન કરો કે મારી ડિમાન્ડ છે. ડિમાન્ડ આવે છે નથી કે ફલાણા હિલ સ્ટેશનમાં મારા ઘરમાં બધા આવે ને મિત્રો આપણા લિવિંગ રૂમમાં. અમે તો સિંગાપુર જઈ આવ્યા એટલે તરત પેલા બેન કહે કે આપણે સિંગાપુર જઈએ. એ સિંગાપુર જવાની જે ડિમાન્ડ છે ને, એ આપણું અધ્યાત્મ ક્ષેત્રથી આપણે દૂર છે, પરમાત્માથી દૂર છીએ. બાકી જેમ આપણું આ લેવલ ઉચકાશે, આ કૃષિનો આ પર્પસ છે. આપણા અંદરના આનંદ સુધી આપણે પહોંચાડવા છે. અને અહીંયા આપણે સુખ અને આનંદ તૈત્રીય ઉપનિષદ આવશે આની પાછળ જ ધીમે ધીમે એક ઉપનિષદ યુનિક છે અને એક વાતને સ્પષ્ટ કરે છે. કેટલા નાના ઉપનિષદો છે, આમાં શું નથી ખબર એમ કહો. પણ આ ઉપનિષદમાં કોઈને ભારે લાગ્યું છે કરો, આ ઉપનિષદ અઘરું લાગ્યું કોઈને? છતાં આટલા વર્ષોથી બધા કોઈ 25 વર્ષથી નીચે તો કોઈ દેખાતું નથી. આટલું બધું ભણ્યા, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, અહીંયા ડોક્ટરેટ થયેલા બધા છે, પણ અત્યાર સુધી આપણે એવું જ માની બેઠા હતા કે આ ઉપનિષદો બહુ અઘરા છે. આપણા બસની વાત નહીં. આ તો પેલા એ સંન્યાસી લોકો કે બહુ મોટા મોટા મહાપુરુષો જ ભણી શકે, બધી ખોટી વાતો છે. આપણે ભણી શકીએ, ભણી બી શકીએ અને ભણાઈ પણ છે.
આજે આપણી પાસે 25 ઉપર શિક્ષકો છે કે જે ઉપનિષદ ભણાઈ શકે અને આ વર્ષે તો 40 જણા તૈયાર થઈ રહ્યા છે આ ટીચર તરીકે. સંત કબીર સ્કૂલમાં, આપણી સર્વમંગલ સ્કૂલમાં, યોગ નિકેતનમાં અને ઓનલાઈન વાળા બધા જ શિક્ષકો ભવિષ્યમાં આપણી પાસે અત્યારે એવી સ્થિતિ છે કે શિક્ષકો એટલા બધા છે કે આપણે એમને કામ નથી આપી શકતા. વિચાર કરો, આ ઉપનિષદ જેના વિશે અત્યાર સુધી આપણે એવું માનતા હતા, સમાજમાં એવો ડર પેદા થયો છે કે આ ઉપનિષદ ના સમજાય, બહુ અઘરા છે, એ જ ઉપનિષદો કેટલા સહેલા છે એવા આપણને ખબર પડે છે. સમય થઈ ગયો છે. બીજું કહેવું કાલોસમીનો અર્થ થોડું કન્ફ્યુઝન થાય છે. એક અર્થ આપણે સમજ્યા કે દંડનાયકનું જે પાત્ર ભજવે, કે સમાજમાં જે ખોટું કરે એને જે દંડ આપે, જે જજ છે, પોલીસ વાળો છે, એને આપણે કાલોસમી સ્વરૂપ કહીએ. અને બીજું એક એનો અર્થ એવો પણ થાય છે કે કાલાતીત છે, જેને કાળની અસર, એવું કંઈક કન્ફ્યુઝન થાય છે. સ્પષ્ટ કરો. કાલઃ અસ્મિ, હું કાળ છું. 11મા અધ્યાયમાં કૃષ્ણભગવાને કહ્યું હું કાળ છું. જે પરમાત્માના બે સ્વરૂપ ફરીથી સમજી લઈએ, એક ચતુર્ભુજ સ્વરૂપ અને એક કાલોસ્મી સ્વરૂપ. જ્યારે પણ આ એક વાત બીજી સ્પષ્ટ કરી લઈએ કે આ વિશ્વ પરમાત્મા દ્વારા સર્જન થયેલું છે. પરમાત્મા એક્સક્લુઝિવ ઓનર છે આ વિશ્વનો. આખા બ્રહ્માંડના જેટલા બી સૂર્યવાળાઓ છે બધાના પરમાત્મા એક્સક્લુઝિવ ઓનર છે, એક જ માલિક. અને એમની સત્તાથી, એમની ઈચ્છા પ્રમાણે આ વિશ્વ ચાલી રહ્યું છે. એ આ વિશ્વમાં દરેક માણસ પ્રસન્ન રહે એની બધી વ્યવસ્થાઓ પરમાત્માએ કરી છે. માણસને વિવેક આપ્યો છે અને માણસ પણ એ વ્યવસ્થા પ્રમાણે ચાલે એવી પરમાત્માની ઈચ્છા છે. અને જે માણસો પરમાત્માની ઈચ્છા પ્રમાણે કાર્ય કરે છે એમને પરમાત્મા આઉટલાઈન મદદ કરે છે. એ પરમાત્માનું કાલોસ્મી સ્વરૂપ, ચતુર્ભુજ સ્વરૂપ. હવે બીજું, પરમાત્માને વૈવિધ્ય કેળવવું હતું એટલે બધા પ્રકારના માણસો બનાવ્યા, સારા પણ બનાવ્યા, ખોટા પણ બનાવ્યા. એટલે એમણે 4 વર્ણની વાત કરી: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. એમાં બ્રાહ્મણ છે એ બ્રહ્મ વિશે સમજાવે, પ્રેમથી સમજાવે. બ્રાહ્મણ છે એ પ્રેમથી સમજાવે. અને ક્ષત્રિય ટટોળેલું હોય, નથી કોઈ આ ખોટું નહીં કરવાનું. તો એ જે પરમાત્માનું બીજું સ્વરૂપ છે કાલોસ્મી સ્વરૂપ, આવા જે